સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સૌરાષ્ટ્ર સુંદર દેશમાં બંદર વાણિયા છે ભલો, ત્યાં પરમ પુરુષ નિદાન પ્રગટ્યો માન પરજમ હંસલો. તસરત્ન કુક્ષી દેવ માતા દેવ સુત પ્રસવ્યો ખરો, પ્રભુ તુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. નહીં રાગને વળી દ્વેષનો લવલેશ આત્મ પ્રદેશમાં, પરમાત્મા સમજો ધર્મ મૂર્તિ દેહધારી વેશમાં. કળિકાળમાં ભવ રોગ હરવા વૈદ્યમાનું આખરો, પ્રભુ તુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. તે બાયથી ગૃહવાસમાં પણ અંતરંગે મુનિવરો, પ્રભુ તુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો, રાજચંદ્રમયા કરો. આત્મા અવશ્ય વિશેષ ઉત્તમ ગતિને પ્રાપ્ત થવાનું છે. તે બાહ્યથી ગુરુવાસમાં પણ અંતરંગે મુનિવરો, મુનિ નહીં મુનિવરો, મુનિ નહીં મુનિ, મુનિવરો. વચનામૃત 850 કહે છે કૃપાળુદેવ, વસોથી આ લખેલો છે આસો મહિનામાં સંવત 1954. આ ગદ્ય ભાગ છે કે મારું ચિત્ત, મારી ચિત્ત વૃત્તિઓ એટલી શાંત થઈ જાઓ કે કોઈ મૃગ પણ આ શરીરને જોઈ જ રહે, ભય પામી નાસે ન જાય. થપ અવાજ આવે એમ થાય સિંહ આવ્યો, વાઘ આવ્યો, શિયાળ આવ્યો, ભાગી જાય. આગળ કહે છે મારી ચિત્તવૃત્તિ એટલી શાંત થઈ જાઓ કે કોઈ વૃદ્ધ મૃગ જેના માથામાં ખુજલી આવતી હોય તે આ શરીરને જડ પદાર્થ જાણી પોતાનું માથું ખુજલી મટાડવા શરીરને ઘસે. આ 4 લીટીનો પત્ર છે. સંવત 1954 આસો મહિનામાં ગોપાલદેવ વસો હતા જ્યારે આ આજ્ઞા ભક્તિનો ક્રમ આપ્યો. 20 દુઆ, યમ નિયમ, ક્ષમાપણાનો પાઠ અને સજાત્મ સ્વરૂપ પરમ ગુરુની 3 કે વધારે માળા, સાથે અભક્ષનો ત્યાગ, 7 વ્યસનનો ત્યાગ, રાત્રિ ભોજનનો ત્યાગ વગેરે. કે કોઈ જિજ્ઞાસુ જીવ ભાઈ કે બેન તમારી પાસે આવે તો આટલા સાધન આપજો તરવા માટે. ત્યારે જેઠાલાલ ભાવસાર વસોના કહે છે કે સતત એકને એક ગાથા કાંઈ બોલતા હતા. એનો અર્થ આ હતો 850મો પત્ર. કઈ ગાથા? જેઠાલાલ ભાવસર કે અત્યારે મને યાદ નથી કાંઈ, હું ખાસ ભણેલો નહીં, પણ એ સ્મરણમાં ગાયા કરતા હતા. આ ગાયા કરતા હતા ગાથા મૂળ આ છે. આજે આ ગદ્યમાં રૂપાંતર છે. મૂળ ગાથા દોલતરામજીના 6 ઢાળા, 6ઠ્ઠી ઝાળની આ 4થી કડી છે કે સમ્યક પ્રકાર નિરોધ મન વચ કાય આત્મ ધ્યાવતે, 3 સુથી મુદ્રા દેખી મૃગગણ ઉપલ ખાજ ગુજાવતે. મન વચન કાયના યોગ સમ્યક પ્રકારે એવા નિરોધ કરેલા છે કે હરણાઓનું ટોળું આવ્યું એને જો આ પથ્થરો છે, આપણને ખુદલી આવે છે તો અહીંયા ખજવાળી લઈએ. ગોપાલદેવ ગદ્યમાં બોલે છે ત્યારે આ શ્લોક સ્મરતા હતા સતત એકને એક. રસ રૂપ ગંધ તથા ફરસરૂ શબ્દ શુભ સુહાવને, 5 ઇન્દ્રિયના વિષય રસ, રૂપ, ગંધ, સ્પર્શ અને શબ્દ. ઢુંઢારી હિન્દી ભાષા છે દોલતરામજીની. તિન્મેન રાગ વિરોધ પંચેન્દ્રી જૈન પદ પાવને. આ મુનિવરનું રૂપ છે, આ ભાવલિંગી મુનિનું. આનું ભાષાંતર કર્યું છે કે ભાવલિંગી મુનિ જ્યારે ઉગ્ર પુરુષાર્થ વડે શુદ્ધ ઉપયોગ રૂપે પરિણમી, અશુભમાં તો નહીં જ, શુભમાંય નહીં, શુદ્ધ ઉપયોગ રૂપે પરિણમી નિર્વિકલ્પણે સ્વરૂપમાં ગુપ્ત થાય છે. મન વચન કાયની ગુપ્તિ તે નિશ્ચય ગુપ્તિ છે અને તે વખતે મન વચન કાયની ક્રિયા સ્વયં રોકાઈ જાય છે. 5 ઇન્દ્રિયો અમારી શૂન્યપણે વર્તે છે. હૃદય શૂન્ય થઈ ગયું છે. વચનામૃત 255. આ દોલતરામજીના 6 ઢાળો તો પહેલાં લખાયેલા. ગોપાલદેવની આ દશા છે. તેમની શાંત અને અચળ મુદ્રા જોઈને તેમના શરીરને પથ્થરો સમજીને મૃગના ટોળા ખુજલી ખજવાળે છે. છતાં મુનિ, આવા મુનિવર પોતાના ધ્યાનમાં નિશ્ચળ રહે છે.
તે ભાવલિંગી મુનિને 3 ગુપ્તી છે. કર્મગ્રંથ 6 ભાગમાં પહેલા ભાગ કર્મ વિભાગમાં લખ્યું છે કે કેવળ જ્ઞાન માટે જરૂરિયાત શું છે, તો કે ભાવ મુનિપણું. એમ નથી લખ્યું શ્વેતંબર સાધુ થઈ જાઓ, દિગંબર સાધુ થઈ જાઓ. ભાવ મુનિપણું જોઈએ. આ ભાવલિંગી મુનિની દશા છે, દોલતરામજી કહે છે. આગળ આ દશાના ધારકે ભાવલિંગી મુનિ છે અને આચાર્ય શ્રી કુનકુન મહારાજ નિયમસારનો 146નો શ્લોક, એનું સમશ્લોકે અનુવાદ છે કે પર ભાવ છોડી આત્મને ધ્યાવે વિશુદ્ધ સ્વભાવને, આત્મવશ તે સાધુ આવશ્યક કર્મ છે તેને. કયું આવશ્યક કર્મ છે? કરવું જ જોઈએ. આત્મામાં સમાઈ જાય. આગળ કહે છે આત્મવશ તે સાધુ આવશ્યક કર્મ છે તેને આ ગાથાની ટીકામાં લખ્યું છે. 253મો શ્લોક છે. કંઈ ખરેખર સાક્ષાત સ્વવશ પરમ જીન યોગેશ્વરનું રૂપ છે. આ જીન વિતરાગનું રૂપ છે. આ એમ નિયમસારના 146ના શ્લોકના વિવેચનમાં કહેલું છે. ટિપ્પણીમાં 253મો શ્લોક આગળ પ્રકાશે છે કે સર્વજ્ઞ વિતરાગમાં અને આ સ્વવશ યોગીમાં ક્યારેય કાંઈ ભેદ નથી, છતાં અરે રે આપણે જડ છીએ કે તેમનામાં ભેદ ગણીએ છીએ. મુનિ અમારામાં ને વિતરાગમાં ભેદ ગણશો નહીં. ઉપરનું આ બધું ખબર જ હોય ને, બધું ભણીને જ આવ્યા છે. એટલે પોતાની દશા પૂર્વે જે જ્ઞાનીઓ થઈ ગયા છે, પૂર્ણ જ્ઞાનીઓ થઈ ગયા છે, એને આધારે પોતે પ્રકાશે છે કે અમારી આ દશા છે. અને કહે છે સર્વસંગ મુનિઓને, મુનિ અમારામાં ને વિતરાગમાં ભેદ ગણશો નહીં. કેમ કે અમને વિતરાગતા સિવાય બીજું કંઈ વેદન નથી હવે. અને 20 પરિણામ ગયા સમાગમમાં આવેલું 504માં પત્રમાં કે અમે રેવાશંકર સાથે મિટિંગ કરીને અરજી છોડી દઈએ. સૌભાગભાઈ કહેતા પડી મેલો, પણ અમારા 20 પરિણામને હાનિ પહોંચશે. પાછો અર્થ સમજાવે છે 475માં પત્રમાં કે 20 પરિણામ એટલે શુદ્ધ આત્મદ્રવ્ય સિદ્ધિશિલાએ જે છે એની પરિણતિ સતત આત્મામાં હોય, એને શાસ્ત્રમાં 20 પરિણામ કહે છે. એ ખૂબ બધું અમારે વર્તે છે અહીંયા. એટલે મુનિઓને કહ્યું ઈડર ક્ષેત્રે 5755માં માક્ષર સુદના 5મા દિવસે ત્યાં બેઠા છે તે સિદ્ધ, અને જેના ઉપર બેઠા છે સિદ્ધશિલા. ત્યાં નિયમસરના 146 શ્લોકના વિવેચનમાં કહેવામાં આવ્યું છે કે અરે રે આપણે જડ છીએ કે આવા સ્વવશ જિનેશ્વર યોગીમાં અને વિતરાગમાં આપણે ફરક સમજીએ છીએ. આ કૃપોદોની દશા છે. ગયા સમાગમ આપણે જોયેલું કે હું મહાવીર છું, હું રામ છું, હું વિદ્યમાન વીર છું, હું પરમાત્મા સ્વરૂપ છું, હું કલ્પવૃક્ષ છું, હું અમૃત સાગર છું, હું અમૃતની સચોડી નારિયેળી છું, પરમ શાંતિના ધામરૂપ છું, ઓમ શ્રી મહાવીર છું, સહજ આત્મ સ્વરૂપ છું. ઓછું હતું 653 ને 719માં તો લખ્યું, આત્મસિદ્ધિ લખ્યા પછી લિખિતન શ્રી સહજ આત્મ સ્વરૂપ. અને 779માં લખે છે સૌભાગભાઈને સેકન્ડ લાસ્ટ પત્રમાં કે આ પત્ર ફક્ત સૌભાગભાઈ માટે એક જ મુમુક્ષુ વાંચે, બધા માટે નથી. આ કોણ? અંબાલાલભાઈ મોડા આવ્યા એટલે ડુંગરસિંહ ગોસળિયા વાંચે છે, મણિભાઈ બોલાય આવ્યા એટલે સૌભાગભાઈ મૂર્છામાં હતા એટલે કાંઈ સાંભળ્યું નહીં. અંબાલાલભાઈ એક દિવસ મોડા આવ્યા અને પછી વાંચ્યો. સૌભાગભાઈ કહે હા હું એ જ દશામાં છું. અને છેલ્લો પત્ર પછી કૃપાલુ મોકલે છે 781મો પરમ પુરુષ દશા વર્ણન. પુરુષ એટલે આત્મા, દેહધારી પરમાત્માની દશા કેવી હોય અને એ દશાએ દેહ છૂટે તો જીવ ઠરી જાય સ્વરૂપમાં. પહેલી જ કડી જાય કીચો સો કનક ઝાકે. સોનું જેને કાદવ જેવું લાગે એ દેહધારી પરમાત્માનું રૂપ છે. તો સોનું જેને કાળકુળ વિષ લાગે એ કોની દશા છે? વેત ઊંચા છે ગોપાલદેવ. આ સમયસર નાટક દોહે અધૂરા પડ્યા, ટૂંકા પડ્યા, ઉપમા આપ્યા નહીં, તમારા આખી તે વ્યર્થ. ગોપાલદેવે જ માથે લખ્યું. આ દોહાની ઉપર બનારસદાસે નથી લખ્યું પરમ પુરુષ દશા, એ ગોપાલદેવે મથાળું મૂક્યું. એ કડી બધી સમયસર નાટકની છે બનારસદાસજી કે દેહધારી પરમાત્મા આવા હોય કે કીચસો કનક ઝાકે. બાકી તો ઘણું બધું છે. મુખ્ય કે છે અમારામાં ને વિતરાગમાં ભેદ ગણશો નહીં. ભીમનાથની જગ્યામાં સંવત 1956માં વૈશાખ સુદ 6ને દિવસે પ્રભુશ્રીજીને દેવગણી મહારાજને કહે છે. સોમચંદ માસુખરામ, પોપટલાલ મોહકચંદ, પૂજ્યાભાઈ બધા ઊભા હતા કે અમને હવે બીજું કંઈ વેદન નથી વિતરાગતા સિવાય. કહે છે પાછા પર્યુષણ પછી અમારા મને મહાવીર દેવમાં ફરક નથી. ખંભાતના લલ્લુભાઈ ઝવેર અને નગીનભાઈને વઢવાણ ક્ષેત્રે ભાદરવા સુદ 7મ સંવત 1956
ચંચલબેન આમંત્રણ આપે છે અને જમવાનું. એટલે ગોપાલદેવે એમ કેમ કહ્યું છે કે અવશ્ય વિશેષ ઉત્તમ ગતિને હું પ્રાપ્ત થાય છે. ગતિ કઈ? એ ગોપાલદેવના જ વચનને આધારે, પ્રસંગોને આધારે આપણે સમજવાની કોશિશ કરવાની, જેટલું સમજાય એટલું. ચંચલબેન આમંત્રણ આપે છે એટલે પોપટલાલભાઈ મોહકચંદને ગોપાલદેવ કહે છે કે આ બાઈનું અમે અન્ન ખાધું છે. સંવંત 1944માં જ્યારે મોક્ષમાળા છપાવા ગયા હતા, લખાઈ તો સંવંત 40માં ગઈ હતી, પણ છપાવવામાં આટલો વિલંબ થયો. અને આ સંવંત 56ની વાત છે, વૈશાખ સુદ 6 સંવંત 1956, એટલે 12 વર્ષનો આંતરો પડી ગયો છે. એ ચંચલબેન કહે છે બધાને સમાગમ અને 12 વર્ષ છે, મને નહીં. એટલે ગોપાલદેવ પોપટલાલ મોહકચંદને કહે છે કે આ બાઈનું અન્ન અમે ખાધું છે. ગોપાલદેવ ટંકશાળમાં અમદાવાદમાં 2.5 મહિના રોકાયેલા. મેં ચંચલબેનને ઘરે જમેલા કે આ બાઈનું અન્ન ખાધું છે, એટલે જવું તો પડશે. એટલે ગયા ગોપાલદેવ. ચંચલબેન ઉચ્ચ પ્રકારના જીવ હતા, ત્યાગી વૈરાગી, અને જેણે ઘેરે ગોપાલદેવ ગયા હોય સામેથી પગલાં કહેવાય, આપણે કે પગલાં કરો, ત્યાં જમ્યા છે. પછી તો વાત આવે છે અંબાલાભાઈને ગોપાલદેવે કહ્યું, પણ બહાર બહુ પ્રકાશમાં નથી. જેમ નેપાળના રાજકુમાર ગોપાલદેવ હતા ને, ત્યારે જૂઠાભાઈ એના પત્ની હતા, અને ખીમજીભાઈ જે નામ આવે છે મંત્રી હતા. એમાં ચંચલબેન પણ ગોપાલદેવના પરિચયમાં આવેલા છે, પણ એ બહુ જાહેરમાં નથી, પણ અમુક પરિચય નોંધમાં છે. એ જે હોય તે આ ભવે તો હતા જ ગોપાલદેવ. ચંચલબેન કહે છે રોકાવો. તો પૂછ્યું તો કે પૂછો, અમારે ત્વરિત પ્રવાસ પૂરો કરવો છે. તો કે ના, રોકાવ. એટલે ગોપાલદેવ જવાબ આપે છે, ચંચલબેન અમે બીજો ભવ કરવાના નથી. ગોપાલદેવને 100 વર્ષ થયા ને, જન્મ શતાબ્દી અંક બહાર પડે. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ અને અમદાવાદ સંયુક્ત ઉપક્રમે, એટલે સૌભાગ ચુનીલાલ, સૌભાગભાઈ નહીં, સૌભાગ ચુનીલાલ અગાસના અને સોમચંદ માસુખરામના ભાઈ ત્રિકમ માસુખરામ એ પ્રમુખ હતા, જોઈન્ટ પ્રમુખ હતા. એમાં આખું લખાણ છે ચંચલબેનનું. પોપટલાલ મોહકચંદે લખાયું છે પાછું, અભ્યાસીજી, કે ચંચલબેન અમે બીજો ભવ કરવાના નથી. અમદાવાદ વૈશાખ સુદ 6 સંવંત 1956. આ વખતે પાછા સોમચંદ માસુખરામે હતા, એ તો બહુ જીવ્યા, બધી વાત કરે, અને લખાણમાં છે. બીજો દેહ ધરવાનો નથી એમને. દેહ ને ભવ અલગ વસ્તુ છે, આગળ આવશે. ભવ નથી ધરવો, એટલે આ શરીરને છોડીને આ આત્મા આવે, બીજી યોનિમાં જાય તો ભવ ધર્યો કહેવાય. દેહ ધરવો એટલે શું એ હમણાં આવશે આગળ. એ ઋષિનાથ ભગવાનના ચરિત્રમાં આવે છે આગમમાં. ઋષભનાથ ભગવાને દેહ છોડ્યા પહેલાં બીજો દેહ ધરેલો, આ દેહ છોડ્યા પહેલાં, એ હમણાં આવશે. છગન નાનજીને વઢવાણમાં સંવંત 56માં ગોપાલદેવ કહે છે, છગન અમે બીજી માં કરવાના નથી. એટલે બીજી માને પેટે અમે અવતરવાના નથી. તેમ પચકાણ લીધા છે, કાંદાના પચકાણ, લસણના પચકાણ, રાત્રિભોજનના પચકાણ, 8 દિવસ પૂરતા પર્યુષણના. ગોપાલદેવ બીજી માને કોખે જન્મવાના પચકાણ લીધા છે. પરિભ્રમણના પ્રત્યાખાન, વચનામૃત 128 છેલ્લો ભાગ. અંબાલાલભાઈ અને ત્રિભુવનભાઈને કહે છે ગોપાલદેવ વઢવાણ મુકામે સંવંત 56માં. અંબાલાલભાઈ એક મહિનો રસોઈ કરે છે. એમાં ઉગરીબેન આવે તો ઉગરીબેન રસોઈ કરે, બીજાને કરવાની મનાઈ હતી. 10 જગ્યાએ અંબાલાલભાઈ ગોપાલદેવને રસોઈ કરી છે, વ્યવસ્થિત રીતે. ખબર ન પડે કાંઈ, બેને કરી છે કે ભાઈએ કરી છે એવું શીખેલા. અને લબ્ધિ પ્રગટે ને પછી ગોપાલદેવ પોતે કહે છે કે એને લબ્ધિ પ્રગટી છે, તો રસોઈ કરવા વળી કેવું મોટું છે, 3.5 કલાકમાં 4 જણાની રસોઈ થઈ જાય. ખાલી સાદી નહીં, રોટલી દળભાત શાક, એકવાર દૂધ પાક એ બનાવેલો. ગોપાલદેવ વખાણ એવો, પણ મનમાં કહે છે ચાખી જોઈએ કે આ તો વખાણ છે બધા. ગોપાલદેવને જ્ઞાનથી ખબર પડી ગઈ દૂધ પાક વખાણ એવો બનાવો છે. હવે અહીંયા હું છું ત્યાં સુધી લીલોતરી નહીં ખાવાની, દૂધ પાક તો ઠીક, બધાને એટલે પ્રસંગ બનેલા છે. એટલે દૂધ પાક કેવો સારો બનાવ્યો છે કે જેમાં જીવનો ઉપયોગ જાય. એટલે કે હવે પચકાણ, લીલોતરી નહીં, પચકાણ. હું છું ત્યાં સુધી દૂધ પાક મીઠાઈ ને ક્યાં. આપણે તો કહીએ ઓલા સમાગમમાં બહુ સારી રસોઈ હતી. ગોપાલદેવ વિષ્ટા થઈ ગયા, આવી તુચ્છ વાત કરવી નહીં, ઉપદેશામાં લીધું છે. અંબાલાલભાઈ લાલચંદ અને ત્રિભુવન માણેકને છે અમે બીજી માં કરવાના નથી. પોપટલાલભાઈ કે ચિત્રપટ તો આપો, હું જાઉં છું હવે, પર્યુષણ પતી ગયું એટલે વઢવાણ. ગોપાલભાઈ અમારી દશા અને યોગી પાર્શ્વનાથની દશા સરખી છે, આ લ્યો ચિત્રપટ. ખડગાસન અને પદ્માસનનું ચિત્રપટ આપ્યું. પછી કહે છે પોપટ
અમારી અને પાર્શ્વનાથાદી યોગીમાં કંઈ ફરક નથી, અમે બીજી માં કરવાના નથી. પોતાના ભાઈ નાના ભાઈ મનસુખ ચૈત્રવદ ચોથને દિવસે કહે છે. આ લખાણ તો નવલચંદ ડોસા વકીલ, ધારસીભાઈ વકીલ ને મેજિસ્ટ્રેટ બંને સંયુક્ત રીતે પત્ર લખ્યો છે. સત્સંગ સંજીવનીમાં આ પત્ર બીજી આવૃત્તિમાં 29માં પાના ઉપર છે. હવે ચોથી આવૃત્તિ છે પૈકી જે એમાંય છે. એમાં લખે છે, આ મેજિસ્ટ્રેટ, આપણે કોઈ કોપી નોટરાઇઝ કરાવીએ ને એટલે એટેસ્ટેડ થઈ ગયું. આ નોટરીએ જ લખેલો છે પત્ર કે નાનાભાઈ મનસુખને ચોથને દિવસે કહે છે કે મનસુખ, હું બીજી માને રોવડાવવાનો નથી. ચૈત્રવદ ચોથ સંવત 1957, રાજકોટ નાનાભાઈને આ ક્ષેત્રે. કેમ? દીકરો હોય ગમે એવો ત્યાગી વૈરાગી ભણેલો હોય, પણ દીક્ષા લે તો માને આંસુ તો આવે જ ને. આનો પાછો ઇતિહાસ છે જૈન ચારિત્ર કોશમાં. હું બીજી માને રોવડાવવાનો નથી. આનો દેવકી શાસ્ત્રમાં લાંબી વાત છે. હેમચંદ્રાચાર્ય મહારાજે 63 શલાકા પુરુષ ચરિત્રમાં કરેલી છે અને જૈનેતરમાં છે પાછી પુરાણમાં આ વાત. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું સંતાન હરાઈ જાય છે. એ પાછું રોહિણી ને દેવકી ને ઘણી બધી વાત છે. એમાં જૈન જૈનેતરમાં થોડો ફરક છે, પણ હણાઈ ગયા ગર્ભ એ બધી સાચી વાત છે. પછી બંનેમાં છે. 7માં શ્રીકૃષ્ણ નંદને ઘેરે ઉછર્યા એટલે માતા દેવકીને 7 છોકરામાંથી એક પણ છોકરાના બાળોતે ધોવાનો આનંદ આવ્યો નથી. પ્રભુજી કહેતા હગે મૂત્રે ખોળામાં એ લાભ લેવાનો નથી હવે, એટલે જુરે છે. શ્રીકૃષ્ણ તો નટખટ કનૈયો રખડે બધે, પુરાણમાં બધી વાત છે ને, નટખટ કનૈયો. શ્રીકૃષ્ણની લીલા, લીલા નહીં લીલયા, ઉદય પ્રયોગ. લીલા એટલે હારે કનૈયા ક્યારે રમે એવા રાસ એવા લીલા નથી ગોપી સાથે. લીલયા શ્રીકૃષ્ણની ઉદય પ્રયોગ. શાયક સંકેતના ધણી આવતી 24માં તીર્થંકર થવાના છે. એટલે અત્યારે ભગવાન તરીકે પૂજીએ તોય ચાલે, પણ ઓળખી નહીં. એટલે શ્રીકૃષ્ણને પૂજી અને ચોણીને બધું લઈ, મુગટ લઈને દાંડિયા લઈને નવરાત્રિ રમવા જાય તો ન ચાલે, તો લટકી જાય પછી. આ તો ગોપી તો સત્પુરુષની ચિત્ત વૃત્તિ છે, કુપોલદેવે સમજાવ્યું છે 201. અને શ્રીકૃષ્ણ મને વળગો ગોપીને કહે છે, રમવા માટે નહીં દાંડિયા રાસ, ભાવ ભ્રમણ અટકાવવા માટે. શ્રીકૃષ્ણ સહજ આત્મ સ્વરૂપ છે, શુદ્ધ ચૈતન્ય છે. કોઈ માધવ લ્યો, કોઈ માધવ લ્યો, કોઈ માખણ લ્યો. અમને આત્મા મળી ગયો છે, તમારે જોતો હોય તમને આપીએ. કોઈ પામે મુમુક્ષુ વાત. પ્રભુશ્રીજી રજોરણ કમરમાં ખોંચી જ નાખે. કોઈ માધવ લ્યો, કોઈ માધવ લ્યો, પછી કે કોઈ રાજ લ્યો, કોઈ રાજ લ્યો. અમને રાજ મળી ગયા છે, અમને મોક્ષનું રાજ રહસ્ય ખબર પડી ગઈ છે. તમારે જો તમને આપે. ઉછળે નાના રણછોડે કેચ પકડે. બધી બાયો હોય પછી 20 દુહા, હે પ્રભુ લલકારે. જુવાન 6 મહિના પહેલાં પ્રસૂતિ થઈ હોય, છોકરું લઈને રાસડા લે, ગરબા લે, પછી મૂકી દે થાકી જાય એટલે. પછી રડે છોકરું, કોઈના છોકરા કોઈને ધાવે, આંખે દેખાય એવા છે. બધી જુવાન બાઈઓ હોય, બધાને 1-2 સંતાન હોય. કોઈ છોકરું રડે ને, જેને પગ આગળ રડતું એ ધવડાવી પાછું મૂકી દે. કોઈના છોકરા કોઈને ધાવે. આ ભક્તિ હતી. મેં દીવાના રાજકા. હૈયું ચોર્યું હનુમાનનું, દેખાડી રામની મૂર્તિ. હૈયું ચોર્યું લઘુરાજનું, દેખાડી રાજની સજીવન મૂર્તિ. કે છે મનસુખ, હું બીજી માને રોવડાવવાનો નથી. વાત તો ચાલે છે દેવકીની. શ્રીકૃષ્ણને કહે છે પુણ્ય શ્લોક, આખું જગત તને પૂછે, કાંઈ પણ તકલીફ હોય તો તારો આશરો લઈને તું એના પ્રોબ્લેમ સોલ્વ કર. તો કે હું કાંઈ કરતો નથી, કોઈને આપતો નથી, સૌ પોતપોતાના કર્મને આધીન છે. ત્યાં એ જ વાત છે. હા, પછી પાછળથી બધું થૂકે કાગળ ચોટાડે છે, જેમ અહીંયા જૈનમાં ચોટાડે છે એમ. મંત્ર તંત્ર દોરો ધાગો માદળિયા. પછી ગાય ખરા આપણે, મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય, વિતરાગ વાણી વિના અવર્ણ કોઈ ઉપાય. પછી ડાબે હાથે જમણે હાથે કફની ઊંચી કરીને માદળિયા હોય, પછી ખીચામાં હોય યંત્ર ને મંત્ર. ભક્ત મને 44 ને 48મી કડીના આશાતના કરે છે ઋષભનાથ ભગવાનની. નોકરી મળી જાય ને લગ્ન થઈ જાય કે સંતાન થાય એને માટે ભક્તમાં નથી રહેજો. માનતોંગાચાર્ય મહારાજે ઇતિહાસ વાંચીએ તો ખબર પડે. આશાતના કરે છે ઋષભનાથ ભગવાનની આ કરીને. મારો રોગ મટી જાય એવો સગર સ્ત્રોત બોલે છે. ભદ્રબાહુ સ્વામીને પાર્શ્વનાથ ભગવાનની આશાતના કરે છે. વર્તે સદગુરુ લક્ષ, સંકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. એક ભાઈ કે એક બેને કીધું જરા ધીમે બોલે સાહેબ. ધીમે કેમ બોલે? આમાં પકડાય. આ વાત વિતરાગની વાત છે. આમાં પ્રભુજી કહેતા
તાલી પડીને બેસી જવું છે, રોમાંચ કેમ ખડા નથી થતા? આ પુરુષ મળે જ નહીં. અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. તાલી પડીને બેસી જવું છે, પ્રભુજી આમ કહેતા બધા. એ બધા પટેલને લુહાર સુતાર બધા ઊભા થાય પછી હાથ જોડીને. શું કરીએ? તો કે અમે કહીએ છીએ રાજે શું કીધું એ કરો, કે બીજું કાંઈ નથી કરવાનું. દેવકી, આખા ગામને તું સુખી કર. તો કે માં એવું નથી, તારો ખોટો ભ્રમ છે. પછી તો બહુ લાંબી કથા છે બધી. હેમચંદ્ર મહારાજ પાના પાના આપણને ખબર જ ન પડે ક્યારે પૂરું થશે. પછી માંડ આવે છે એ શરતે એક સંતાન થશે, પણ 10 વર્ષે તારે એને આપી દેવું પડશે નિયતિને. ન મામા કરતાં કાણો મામો સારો. ગત સુકુમાર શ્રી કૃષ્ણના ભાઈ થાય નાનું, 8મું સંતાન. ત્યાગી વૈરાગી પૂર્વજન્મના સંસ્કારી. ત્યારે ગોળીએ લગ્ન થાય, સગપણે થઈ ગયું. નેમિનાથ ભગવાન શ્રી કૃષ્ણના કાકાના દીકરા ભાઈ થાય, એટલે ગત સુકુમારના કાકાના દીકરાના ભાઈ થાય. લાંબી કથા. હેમચંદ્ર મહારાજ ગોપાલદેવ વખાણ્યા છે એને, કે આવા 2-3 હોત ને તો જૈન દર્શનની આવી દૂરદર્શન ન હોત. એમ 2-3 પ્રભુજીજી કે 2-3 બ્રહ્મચર્યજી હોત ને તો શ્રીમદ રાજના માર્ગની આવી દૂરદર્શન ન હોત. પૂછેલું પ્રભુજી કે તમારા પછી કોણ? તો કે અમારી સેવામાં આવશે એક શ્રી કૃષ્ણ જેવો બાળ બ્રહ્મચારી, અમારી સેવામાં રહેશે 11 વર્ષ, અને પછી જાહેરમાં જ કહે છે મુખ્ય બ્રહ્મચારી સ્વાપણી, એને સમ્યક દર્શન છે, બીજી છાપને જરૂર નથી. કોણ કહે છે? ધારસીબેને જેણે ચોથની રીતે કહેલું કે યાર પ્રભુશ્રીજી લલ્લુજી મહારાજને અપૂર્વ આત્મજ્ઞાન છે એ કહે છે. પછી બ્રહ્મચારીજીને પૂછ્યું, આંખો દેખાય મગન બાપા કહેતા બધા થોડું કે તમારા પછી કોણ? બ્રહ્મચારી કહે અમારા ગુરુ એ તમારા ગુરુ. આ શ્રીમદ રાજનો માર્ગ છે. એ જીવ અને જેમ ગમે એમ કર. પ્રત્યક્ષ નામે જેવું આપઘાત કરે છે. પ્રત્યક્ષ એટલે જેને આત્મા હાંસલ થયો એ પ્રત્યક્ષ. આ તો આશ્ચર્ય કે 11મું આશ્ચર્ય છે. પ્રત્યક્ષ અને પરોક્ષનો જુલાબ લઈ લે કે એટલે રાજ ઓળખાઈ જશે કે. બધા પ્રસંગો બનેલા છે વ્યક્તિના નામ સાથે. પ્રત્યક્ષ એ તો વ્યાકરણની ભાષાનો અર્થ છે કે આંખની સામે. પછી કહેતા ગધેડો ઊભો હોય તો વરમાળા પહેરાવાય, ટેબા તોડ નાખશે તારા કે. જેણે આત્મા હાંસલ કર્યો છે એ પ્રત્યક્ષ. મતિજ્ઞાન અને શ્રુત જ્ઞાન પરોક્ષ જ્ઞાન છે. અવધિ જ્ઞાન અને મનોપરયોગ જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન છે. કર્મગ્રંથમાં ખુલાસા કરેલા છે વ્યાખ્યાન 800 વર્ષ પહેલા દેવસેનપુરી આચાર્ય. ગત સુકુમાર નેમિનાથ ભગવાનની દેશના ચાલે છે. આ સાંભળે છે બાબુ 10 વર્ષ. મોક્ષની વાત બધું પતી ગયું. આ તો એને ભાઈ થાય ને, એટલે કે મારે મોક્ષ જોઈએ છે. બધાને પોતપોતાના કર્મ ભોગવવા પડે. તારે 1000 ભોગ બાકી છે. બાળ અર્થ, રાજ અર્થ ને સ્ત્રી અર્થ ઝૂકવું જ પડે. ભગવાનને કહે છે મારે, મેં તને કહ્યું ને કે જે કર્મ ઋષિનાથ ભગવાનને 1 વર્ષ ભૂખ્યા રાખી હતી, રામને મૂર્છિત કરી નાખે, સીતાને ઉપાડી ગયો રાવણ, તો કૃષ્ણ ત્રિકમ તરસે મેર્યા રહે, જરા કુમારે બાણ મેર્યું. એ બધાને ચૂકવણી કરવી જ પડે, પછી જ ત્યાં બેસે. તમે કયો એ કરવા તૈયાર છો? પછી તો લાંબી વાત છે. પછી કહે છે જ્યાં ઊભો રહે દીક્ષા લઈને સ્મશાનમાં, આ ભવે મોક્ષ થશે. દેવકી સાંભળે છે, શ્રી કૃષ્ણ તો બધું સાંભળે છે, અહીંયાથી અહીંયા બધું સાથે જ હોય, પાછળ આ દોડીને ઘરે આવે છે. દેવકીને ધડધડ થાય છે કે આ બધું સાંભળીને મોક્ષ માટે દોડ્યો છે, મને ખબર છે. એણે સાંભળી છે દેશ, પણ શરત તો હતી શ્રી કૃષ્ણ પાછળ જ છે. જો માતા તે શરત કરેલી ભૂલી નથી ગઈ ને? ના, હું નથી ભૂલી. આંખમાંથી આંસુ જાય છે. માતા આશીર્વાદ આપો. ગતું બેટા એવી સાધના કરજે, દેવકી કહે છે ગત સુકુમારને, મને રોવડાવી બીજી માને રોવડાવતો નહીં. મનસુખ હું બીજી માને રોવડાવવાનો નથી. ઉભા રહ્યા કૌશલના સાથે. અપુનરાવૃત્તિમ સિદ્ધિ ગઈ નામ દે નમો જીર્ણાણમ જીય ભયાણું. કેમ આ થયું? આજ્ઞા માની એણે નેમિનાથ ભગવાનની. પુરુષાર્થ ફર્યો. તીર્થંકરની વાણી બદલી ગઈ. તીર્થંકરને સમયનું જ્ઞાન હોય ને, એટલે બધા દ્રવ્યને પર્યાય, જળને ચેતનના પર્યાયનું જ્ઞાન હોય. એ સમયે તો તીર્થંકર કંઈ 3 કાળ ન જાણે, તો 3 કાળ વર્તમાન કાળ થઈ ગયો. ભૂતકાળને વર્તમાન તરીકે જાણે અને ભવિષ્યકાળને પણ વર્તમાન તરીકે જાણે. ગોશાળાને પત્ર લખાય છે ગોપાલદેવે કેળવ જ્ઞાન વિશે, કે લોકાલોકનું જ્ઞાન ઠીક છે બાળ જેવું માટે. જ્ઞાનીને હિમાલયની ઊંચાઈ માપવી હોય, કે મિસિસિપી નદીની લંબાઈ જાણવી હોય,
એને સમકીને ન થાય. કેવળદાનની ક્યાં વાત છે? જેને નાયગ્રા ફોલ જોવાનું બાકી છે ને, કે આપણે પ્રભાવ નહીં કરશું ને નાયગ્રા ફોલ જોતા આવશું, એને પ્રભાવ એનો ન થાય. એને ફરી વાર ત્યાં માથલા તરીકે જન્મવું પડે, મગરમચ્છ તરીકે નાયગ્રા ફોલમાં. કેમ જ્ઞાની કહે છે તું પહેલાંય ત્યાં હતો, આ માનવા તૈયાર નથી. આ તો બહુ મોટી સ્થૂળ વાત છે. રણછોડ ધારસી ધરમપુરમાં ગોપાલ 1 મહિનો રહ્યા છે એને ઘરે. જાય છે નિવૃત્તિ છે સ્મશાન તરફ. કેળના નાના નાના ફૂલ ઝૂલે છે. આ એનું ધ્યાન ત્યાં કહે છે કેવા સરસ છે, ગમે ને, સરસ ઝાડ છે, હવાઈ સારી છે, પાણી માફક આવી ગયું છે. ક્ષેત્ર પ્રતિબંધ થાય જીવને. મુમુક્ષતાનો આનંદ યોગ્યતા અટકાવી દે. વચનામૃત 254. બધું સારું છે ભગવાનની દયાથી. શાંતિથી ભક્તિ કરી છે, ભાણે બેઠા રસોઈ આવે છે, ખરીદી કરવાની જરૂર નહીં કંઈ. મુમુક્ષતાનો આનંદ યોગ્યતા રોકી નાખે જીવની, એમ ગોપાલદેવ કહે છે 254. નજર ગઈ ત્યાં. ગોપાલદેવ કહે છે રણછોડ, કેળમાં ઉત્પન્ન થવું પડશે જો બહુ ત્યાં રુચિ થશે. તો જાય છે ત્યાં ફરવા માટે. એટલે ગોપાલદેવ કહે છે તીર્થંકર કે કેવડી જે જ્ઞાનમાં જોવે છે કે ભૂતકાળને વર્તમાન તરીકે ન જોવે અને ભવિષ્યને વર્તમાન થઈ, તો ત્રણેય કાળ વર્તમાન થઈ ગયા ને. લમણા દુખે એવા પત્રો છે બધા. ગોશાળે બધું આવું કાઢે કે કેવળદાનને શું દેખાય જ્ઞાનમાં ને. કેવળદાનને ખાલી આત્મા જ દેખાય. શું? કેવળ નિત સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. કહીએ કેવળ જ્ઞાન તે દેહ છે તો નિર્વાણ. એને જરાય જોવાની અંશે પણ ઈચ્છા હોય, તેને સમકીતે ન થાય. કેવળ જ્ઞાન ક્યાં? મનસુખ, હું બીજી માને રોવડાવવાનો નથી. ચૈત્ર 14/57 રાજકોટ નાનાભાઈને. આ બધું પત્રમાં બંને મોટા વકીલ, મેજિસ્ટ્રેટ ધારસીભાઈ અને નવલચંદ ડોસાઈ વકીલ, બીજા 2 વકીલ તો હતા જ પાછા. ડૉક્ટર પ્રાંજોન મહેતા વકીલ અને ડૉક્ટર ડબલ સંપદાના ધણી હતા. પરદેશ જઈને ડૉક્ટરી ભણી આવ્યા હતા. ઈડર સ્ટેટના ચીફ મેડિકલ ઓફિસર હતા અને સાથે વકીલય હતા. એટલે ગાંધીજીની દોસ્તી. એટલે એને ઘરે ગાંધીજી પદે છે ત્યારે ઉતરેલા. પછી રેવાશંકરભાઈ વકીલ પાછા. વકીલને બને ને. અને આ વકીલને તો કંઈ પ્રેક્ટિસ ચાલી નહીં, એટલે ઝવેરી થઈ ગયા રેવાશંકરભાઈ. અને ગાંધીજી કહે છે હું બ્રીફલેસ બેરિસ્ટર હતો, મારી એક બ્રીફ બેગ હતી, એમાં કોઈ કેસ નહોતો, કે નવરો હતો કે. એટલે રોજ રાયચંદભાઈ કવિ પાસે બેસતો પેઢીએ, સતત 2 વર્ષ રોજ બપોરા ગાળવા જાઓ કે. જે વૈરાગી મેં અપૂર્વ અવસરની કડીમાં જોયો છે એ મેં નીતર તો જોયેલો. તો ઓળખે નહીં હતા, એ તો બીજી વાત છે. જ્ઞાન એને ઓળખવા સહેલું છે, પણ આટલું ઓળખ્યા એટલે પણ ગાંધીજીના નામે ગોપાલદેવના વખાણ કરી શકાય. પણ પ્રભુશ્રી કહે છે ગાંધીજી પોતે ઓળખ્યા નથી. ગોપાલદેવ કહ્યું નહોતું બ્રિટિશરને હટાવો. ગોપાલદેવ એક જ કહેલું આ આત્માને મુક્ત કરો કર્મની જંજીરમાંથી. એ સાચું ખોટું એ વિષય નથી. અહીંયા તો કામ એક આત્માર્થનું, બીજો નહીં મંત્રો. એ આખો અલગ જ વિષય છે મંદિરની બહાર. હું બીજી માને રોવડાવવાનો નથી. ધારસીભાઈ અને નવલચંદ ડોસા સંયુક્ત રીતે અંબાલાલભાઈને પત્ર લખે છે. ઉગરીબેનને ચૈત્ર 14ને દિવસે કહે છે અંબાલાલભાઈને તો વઢવાણથી જ રવાના કર્યા. અંબાલાલ, ખંભાત પધારો, ઘરના માણસોનું મન સાચવો. અંબાલાલભાઈના સસુર પક્ષના મેમ્બરોએ ગોપાલભાઈને ફરિયાદ કરેલી કે અમારી છોકરીને સામું જ નથી જોતા. અંબાલાલભાઈને એટલો વેરાગ, બોલતા જ નહીં, કંઈ ખાવા પૂરતું, રહેવા સુવા પૂરતું. જેવું ઇન્દ્રપતિ ગૌતમને દૂર રહેવા મહાવીર સામે કર્યું, આ બીજા મહાવીરે આ જ કર્યું. નીચું જોઈને અંબાલાલભાઈ આવી ગયા. 10 જગ્યાએ રસોઈ કરી, રાજકોટ લઈ આવ્યા તો શું. ઉગરીબેનને લઈ ગયા પાછા. પણ 14ને દિવસે એ જમાનાના વિધવા સ્ત્રી સ્થાનકવાસી જઈને કાળો સાડલો પહેર્યો હોય. પછી ધીરે ધીરે કથ્થા એને વાદળી આવ્યા. હવે તો ખબર જ ન પડે પરણેલા છે, વિધુર છે, વિધવા છે, કુમારિકા છે, કાંઈ બધા ક્રિશ્ચન થઈ ગયા છે. કાળ દોષ કળીથી થયો નહીં મર્યાદા હતા. આર્ય સંસ્કૃતિનો નાશ થઈ ગયો છે. આ બધો બોધ આર્ય સંસ્કૃતિના આધારે છે. એટલે ઉગરીબેનને કહે છે જાઓ તમે. ગોપાલદેવ પાંચમમાં દેહ છોડે ને પોક મૂકે તો માથા પછાડે તો લોકો શું બોલે? અનંત કર્મ બાંધે ને. બધાની ઉંમર સરખી જ. છગનનાનજીની, મનસુખભાઈની, અંબાલાલભાઈની બધા 6 મહિના વર્ષનો જ ફરક. ગોપાલદેવ પોતે જોટાભાઈ તો મોટા હતા ગોપાલદેવ કરતા, ગોપાલદેવ નાના હતા. ઉગરીબેને કહે છે 14ને જાઓ. જાય છે થેલી લઈને. પાછા બોલે અહીંયા આવો.
પોપટ પૂછશે તમે તો શું કહેશો? અમારા સમાચાર પર કહેજો પોપટને, અમે ઈશ્વરના ધામમાં છીએ, અમે ભગવાનના ધામમાં છીએ, તારા અભેદ સ્વરૂપમાં મારો નિવાસ છે. એ પરમાત્મા આકાશી ભગવાનને કૃપાળ કે છે, તારી આગળ છે એ મારી આગળ છે, તારી આગળ કેવું જ્ઞાન છે, મારી આગળ કેવું જ્ઞાન છે, તારી આગળ તો મોક્ષ છે ને, મારી આગળ અહીંયા મોક્ષ છે. હવે મારે તારી પાસેથી કાંઈ લેવું નથી, લેવા દેવાની કડાકોટથી છૂટા છીએ આપણે. લેવે કરનો રાહી ઓર ત્યાગી વેકો નાહી ઠોર, બાકી ક્યાં ઉભી રહ્યું કારજ નવીન હોય. આ તો લખીને આપ્યું છે, હસ્તાક્ષરમાં એ પત્ર છે, કોતરાયેલું છે. હવે તો ટંકોત કિર્ણ સફેદ લાદીમાં, માર્બલમાં. એ આકાશી ભગવાન અનંત ચોવીસી કૃષ્ણ ભગવાન તમારી પાસે છે, મારી પાસે છે. અમારી આગળ તો શુદ્ધ આત્મા છે, હું શુદ્ધ આત્મા છું, શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ સહી કરી છે. તમને સંકલ્પ વિકલ્પ નથી કાંઈ, મને હું નિર્વિકલ્પ છું. 840માં સહી કરી, લિખિત નિર્વિકલ્પ. 951માં લખ્યું અત્ર અવ્યભાત સ્થિરતા છે, પડખું ફરવાની શક્તિ નથી, ખુરશીમાંથી કોચ ઉપર આવવાની શક્તિ નથી નર્મદા મેન્શનમાં, પણ અવ્યભાત સ્થિરતા છે કે 951માં લખે છે. હવે લેવા દેવાની કડાકોટથી મુક્ત છીએ, મોક્ષ હથેળીમાં છે. આયુષ્ય પૂર્ણે મટી દેહ પાત્ર જો હમણાં આવશે. જાઓ, પોપટ પૂછે તો કહેજો અમે ભગવાનના ધામમાં છીએ. કેવળ જ્ઞાનનો નિબંધ લખવાનું કહ્યું ધારશીભાઈ. હું શું લખું કે અરે તમે બહુ અભ્યાસી છો, તમે લખો. લખ્યો. આ કાળમાં કેવળ જ્ઞાન પણ હોય. પછી છેલ્લે કન્ક્લુઝન નિર્ણય લીધો, પણ ન હોય, કેમ કે વજ્રવૃષભ નારાયણ સંગઠન ન હોય આ કાળમાં. ઘણો સમય વીતી ગયો. પછી આ નિબંધ તો ગોપાલદેવ વાંચ્યા વગર ગોપાલને ખબર હતી શું લખવાના છે, એટલે લખવાનું કહ્યું. વર્ષો વીતી ગયા. ગોપાલદેવ છેલ્લા દિવસોમાં વઢવાણ ને અમદાવાદ બધે વિચરે છે. રાજકોટ આવ્યા પહેલાંની વાત છે. સોમાં ધોતિયું પહેરાવીશ મને, પહેરાવે છે. ગોપાલદેવને નાવાની શક્તિ હતી બાલદી પાણીથી. ત્યારે ચરબી કહેવાય, તાંબાની ચરબી હોય, મોઢું સાંકડું ને પેટ મોટું હોય, એ લોટો લઈને નાયા. જવેલબેન કહે છે 2-3 લોટા વાપરતા પાણી નાવામાં. આમે 28 કિલો વજન થઈ ગયેલું. એ સોમચંદ માસોગ્રામનું ગોપાલદેવ વજન કર્યો, રૂની ગાસડી મગાવી. બેસ સોમાં કેટલું છે માપી લે, હવે મને બેસાડ કે મારું માપ. ગોપાલદેવનું વજન 1947 સમકી શુદ્ધ પ્રકાશ રહે ત્યારે 58 કિલો હતું, 23મે વર્ષે. છેલ્લે 28 કિલો થઈ ગયેલું. બધું લખાણમાં છે. ત્યારે રતલ કહેતા એને 2.5 પરથી ભાગી નાખવાનું, 2.4થી ભાગી નાખવાનું, એટલે આટલા 28 કિલો હતું. નાહી તો લીધું. સોમાં મને ધોતિયું પહેરાવી પાટલી કરવી પડે ને ઊભો ઊભા, એટલે ઊભું રહેવું પડે, પગ પોળા કરીને ધોતિયું પકડવું પડે. એક હાથે ધોતિયું પકડીને પાટલી લેવી પડે. ગોપાલદેવ એટલી બધી શારીરિક સ્વસ્થતા નથી. સોમાં તું મને ધોતિયું પહેરાવી દે છે, એટલે ગોપાલદેવ સૂઈ ગયા, ધોતિયું પહેરાવી દીધું. લખાણમાં તો છે જ. આખી આ સોમચંદ માસોગ્રામ બધી વાત કરે વડવા આશ્રમમાં. થીલી લે મગજમાં એમાંથી પત્ર કાઢે ગોપાલદેવ લખેલા કે મારા ઉપર લખેલો પત્ર છે. આમાં કંઈ ઓછું નથી, આ હજારે ઘણા 955 બીજાય પત્રો છે ઘણા બધા. જુઠાભાઈ ઉપરના, અંબાલભાઈ ઉપરના, પેરિસની પેઢી ઉપર નહીં પત્રો છે, હસ્તાક્ષર. ઘરાક સાથે કેમ વર્તવું આખી નોંધ છે. શ્રીમદ રાજચંદ્ર પછી પોતે સહી કરી છે, શ્રીમદ રાજચંદ્ર પછી થયા એણે એમ લખ્યું છે. આખું થોકડો છે. આગલી શિબિરમાં ક્યારેક અવસરે બતાવશું. પછી હસ્તલિખિત રોમાંચ ખડા થઈ જાય આપણે. ત્યાં દેવાંશી નર અહીંયા કેમ આવી ગયા? મનસુખ હું બીજી માને રોવડાવો નથી. વજ્રવૃષભ નારાયણ સંગઠનની વાત આવી પછી કે કેવળ જ્ઞાન ન થાય, કેમ કે આ કાળમાં વજ્રવૃષભ નારાયણ સંગઠન ન હોય. કોઈ સંગઠન તો બદલી શકે. કર્મગ્રંથમાં લખેલું છે. ધારજી મેં તો કર્મગ્રંથ આખો વાંચ્યો છે. કોઈ બધું મૌન રાખે છે. કોઈ બધું કંઈ લખ્યો છે એટલે લખ્યું જ હોય ને, શાસ્ત્રમાં છે કે સોમાં જોરથી પગ દબ મારા, થાક લાગ્યો છે. જોરથી દબાય હાડકું ભાંગી જાય તો હજી જોરથી દાબ, આમ કરે છે. પોતે વજન કરેલું હજી સવારે તો ઊભો ઊભો દાબ કે આખું વજન મૂકવાનું. પહેલાં વજન કરાવેલું 78 કિલો, ઊભો ઊભો દાબ. આ જ સોમાં તારે ભયનું કારણ નથી. આ શરીર વજ્રવૃષભ નારાયણ સંગઠન છે. પગ નહોતા દબાવવા એમ કરીને કહી દીધું કે આ વજ્રવૃષભ નારાયણ સંગઠન છે. પછી વર્ષો પછી ધારશીભાઈ ખબર પડી કે હું બફમમાં તો મેં કર્મગ્રંથ ફરી વાંચ્યો ત્યારે મને ખબર પડી કે યોગી પુરુષો સહન બદલી શકે.
ગોપાલદેવે કહેલું કે જેની પાસે ઔત્પાતિક બુદ્ધિ હોય અને શરીરનું સહન બદલી શકે, વજ્રષભ નારાયણ સિંહ ગણ્યો, તો આ કાળે પણ કેવળ જ્ઞાન થાય. લેખિત અને આશુ પ્રકરણ રાજચંદ્ર તો લખ્યું જ છે એણે 27મા પત્રમાં, અડધો પત્ર પૂરો થયો ત્યાં હાજર જેવા બી. આગળ જઈને સૂત્ર લઈને ઉપદેશ કરવો પડશે નહીં. કેમ? સૂત્રને તેના પડખા બધા ફરી વળ્યા છીએ, તીર્થંકરના હૃદયની વાત લઈને આવ્યા છીએ. 397માં લખ્યું આ વચન આગમ જ છે. કયું? શ્રીમદ રાજચંદ્ર વચનમાં આગળ લખ્યું જીન આગમ છે. 32, 45, 5 બધું આમાં રાગ દ્વેષ અને અજ્ઞાન રહિતપણે પ્રગટ લેખપણે પામ્યા માટે સેવનીય છે. થાણાં તો સાચું હોય ન હોય, એ લખનારા આચાર્યએ પોતાનું કંઈક ભેળવી દીધું હોય અથવા કાઢી પણ નાખ્યું હોય. ઠાકરસિંહ સૌભાગભાઈના દીકરીના દીકરા વવાણિયા દર્શન કરવા જાય છે કે જ્યાં ખરો આશાત્મક નહીં કરતો, એક જ્ઞાની પુરુષ છે. ગયા એટલે ખૂબ બધું આવ ભણા એટલે નવાઈ, બે સરખી ઉંમરના હોય ને, દીકરીને દીકરોને ખૂબ બધું 44 તો મોટા હતા સૌભાગભાઈ. મામા ભણી જ ગયા એટલે નવાઈ લાગી. તારે નવાઈ પામવાનું નથી કે સૌભાગભાઈનો ભાણો એટલે અમારો ભાણો જ કહેવા કે જમવા બેસી જાય, તમે આવો, મારે નથી જમવાનું, તું જમી લે. 2-4 રોટલી ખાઈ ગયા છે, થાકીને આવ્યા હોય. ગોપાલદેવ જાય છે રસોડામાં, એને હજી એક રોટલી આપો, સાથે સાકર ને ઘી આપો. એટલે જમતા જમતા ઠાકરસિંહ પરિચનમાં લખાવે છે, મહેરબાની કરીને તમે મને તાણ નહીં કરતા, મારું પેટ ભરાઈ ગયું છે. મને સૌભાગભાઈ આજ્ઞા કરી છે કે એ જ્ઞાની પુરુષ છે કે બધું માનવાનું, મારું પેટ ફાટી જશે હું માનીશ તો, તમે બહાર બેસો દિવાન ખાનું, જમીન આવું જ કે આવીને જમીન તરત જ બેસ ભાણા. તો કે આગળ મોક્ષ હોય? ગોપાલદેવ કે તને ન ખબર પડે, અમે સૌભાગભાઈ સાથે ગોશાળી સાથે વાત કરીને તારે બેસવાનું, સાંભળવાનું. તો કે ના કયો નહીં. તો ગોપાલદેવ કહે છે ભગવતી સૂત્રના આધારે મોક્ષ નથી આ કાળમાં. ભગવતી આરાધના દિગંબરી ગ્રંથ છે, ભગવતી સૂત્ર શ્વેતાંબરી આમનાનો ગ્રંથ છે, પણ ચંદ્ર પ્રજ્ઞપ્તિના આધારે છે. ચંદ્ર પ્રજ્ઞપ્તિ સૂત્રમાં ગૌતમ ગંધર્વ પૂછે છે ભગવાન મહાવીરને કે આ કાળના જીવની ગતિ શું થાય? એટલે ભગવાન મહાવીર કહે છે ગંધર્વને કે સિજંતી બુજંતી, એટલે કોઈ નરકે જાય, કોઈ દેવલોકમાં જાય, કોઈ તિર્યંજમાં જાય, ક્યારેક ક્વચિત મનુષ્ય ગતિ, પછી ફરીવાર મનુષ્ય ગતિ થાય કોકની. અને કોક આ કાળમાં સિજંતી બુજંતી પરિનિર્વાણ સર્વ દુઃખ ક્ષીણ કરંતી. આ ચંદ્રપક્ષમાં શ્લોક છે અર્ધમાગધીમાં પ્રાકૃતમાં, એનું ભાષાંતર છે સંસ્કૃતમાં, હિન્દી, ગુજરાતીમાં. એ લખનાર મહારાજે, મારાનું નામે છે, આપતો નથી હું, આ તો 800 વર્ષ જૂની વાત છે, મહેસાણાથી હું લઈ આવેલા, એમાં લખે એ ઉમેર્યું. એમાં આ બધી વાતો આ કાળે જન્મેલા માટે નથી, પણ તમને ઉમેરવાનું કોણે કહ્યું? એટલે સુધારા થાય, વધારો થાય, કુધારા થાય, ઘટાડા થાય. ગોપાલદેવે ઠાકરસિંહને કહ્યું, એટલે ગોપાલદેવ વાંચ્યું છે ને આગળ, નહીં વાંચ્યું હોય તો સાંભળ્યું છે ને ભગવાન મહાવીર પાસેથી, એને ભાષાંતરમાં ઉમેરી દીધું છે કે આ બધી વાત ભગવાન મહાવીર કહે છે ગણધરને, એ ચોથારાની વાત છે. અરે છેવડો પડે એવું છે બધું. એ ઠાકરસિંહને ખાસ કાંઈ અભ્યાસ નહીં, પણ બધા વાત કરતા હોય ને અભ્યાસી આગમના સાયલા બધા ભેગા થયા હોય, એટલે સીધો આ સવાલ પૂછે છે. ગોપાલદેવે કહી દીધો, હસ્તાક્ષરમાં નોંધ છે. વજ્રષભ નારાયણ સિંગણ છે 134મા પત્રમાં ગોપાલદેવ કહે છે સર્વ ક્ષેત્રે એણે જન્મની ઈચ્છા રોંધી છે. સામાન્ય રીતે નિયમ એવો છે કે આગલા ભવનું આયુષ્ય એક સાથે એક ભવનું જ બંધાય, બે ભવનું ન બંધાય. અને આ આયુષ્યના 2/3 થાય, પૂરા થાય પછી હોય. એટલે 90 વર્ષનું આયુષ્ય હોય તો 30, 30, 90, 60મેં વર્ષે બંધ પડે. 33 વર્ષનું આયુષ્ય હોય 11, 33, 22મેં વર્ષે બંધ પડે. ગોપાલદેવ કહે છે કે સંવત 1947 મહાવત્રીજ ગુરુવાર આજે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે. સંકિત તો લઈને જ આવે છે, અજ્ઞાન યોગીપણું આ દેહ ધર્યો ત્યારથી જ નથી, 450માં લે છે. આ સંકિતિને સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે, ક્ષયિક સંકિતિને કઈ એવી ઈચ્છા બાકી રહી ગયું કે એને બંધ પડે. હવે ના દેવલોકમાં જવું છે તો લખે છે હાથ નોંધ, પહેલીની 5મી નોંધમાં ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતાપ ખાધી. ના પણ અહીંયા ઝવેરી થાવ બહુ કમાવતો, સોનું કાળકુટ 20 છે, કાદવ ક્યાં? સુખ વિશે વિચારમાં કહે છે ને પંડિત, એ પંડિતે શ્રીમદ રાજચંદ્ર જ છે, એ જવાબ આપે છે ગુરુ છે શ્રીમદ રાજચંદ્ર જ છે, આત્મસિદ્ધનો શિષ્ય શ્રીમદ રાજચંદ્ર છે. આપણને ક્યારે પ્રશ્ન બોલે? આપણે દેહ જ આત્મા, હું આત્મા જ છું ને, હું શરીર, બધું એક જ છે ને, અથવા દેહ જ આત્મા. એ પ્રશ્ને ગોપાલદેવ ઊભા કર્યા આત્મસિદ્ધિ, અને જવાબે ગોપાલદેવે, ગુરુ એ ને શિષ્ય એ.
આપણને ક્યારે આ પ્રશ્ન ઊભો થયો? કહે છે સર્વ ક્ષેત્રે એણે જન્મવાની ઈચ્છા રૂંધી છે, આયુષ્યનો બંધ 2/3 હોય ત્યારે પડે. કુપોલદેવ કહે છે ઇન્દ્ર તો નથી થવું, તીર્થંકર થવાની ઈચ્છા નથી, તો જન્મે શા માટે? દયા નથી કરવી? દેવકજી મુનિને કહે છે નરોડા ક્ષેત્રે હવે અમારે દયા પણ છોડી દેવી છે. કરવું, કરાવડવું, કરતા પતે અનુમોદવું, મનથી વચનથી કાયથી 3 3 9 9 કોટી છોડી દે, જીવ અકર્તા થઈ જાય. ઈશ્વર કરતા કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. એટલે કે મેં શરીર કૃશ કરી નાખ્યું છે. 2 ક્યારા, આત્માનો અને દેહનું. દેહના ક્યારાનું પાણી બધું લઈ આત્મા તરફ વાળ્યું, દેહનો ક્યારો સુકાઈ ગયો. છગન નાનજીને કહે છે સોનાનું પિંજરું ખુલી ગયું છે, સિંહ ગમે ત્યારે ભાગી નીકળે છે. તું ક્યાં જાય છે? તો પૂજા કરવા છે. કોની? તો શાંતિનાથ ભગવાનની. એના કાનમાં જઈને કહે છે કે મારા કૃપાલદેવ થોડા વખતમાં તમારી બાજુમાં આવે છે. તો કઈ શું કહીશ? તો કે આ પરમ કૃપાલદેવનું નામ છગન નાનજીએ પાડ્યું છે કૃપાલદેવ. તો કે અહીંયા તો બોલો છો, બહાર શું કહેશો? બહાર છાતી ઠોકીને કહીશ કે અમારા પરમ કૃપાલદેવ પધારે છે નિવૃત્તિ અર્થે. હું છાતી ઠોકીને કહીશ કે મનસુખ દેવશી હતા, પણ આ નામ પાડનાર પરમ કૃપાળુદેવ છગન નાનજી છે લીંબડીના. 120માં પત્રમાં કહે છે મનસુખરામ સૂર્યમ ત્રિપાઠીને, ગોધરામ ત્રિપાઠી સરસ્વતીચંદ્રના લેખક, એના સગ્ગા કાકા. એક જન્મ ને થોડા જ કાળનો એને પુનર્જન્મનું જ્ઞાન શીખવું હતું ને, એટલે શરમાતા હતા કે આ તો નાનો છોકરો હજી કામે નથી લાગ્યું, ક્યાંક પૈસા માગશે તો, ક્યાંક ભલામણ પત્ર માગશે તો, એ ડરતા હતા. એટલે કુપોલદેવ કહે છે અહીં જાતિ વૃદ્ધતા, પર્યાય વૃદ્ધતાની વાત નથી, કે અહીંયા તો જ્ઞાન વૃદ્ધતાની કામ. ગુણાહ પૂજાસ્થાનમ ગુણીશું ન ચ વય ન ચ લિંગ, તમે ડરો નહીં. પછી આગળ લખે છે હજી દેહ છોડવાને 11 વર્ષની વાર છે. એક જન્મ ને થોડા જ કાળનો તમ પ્રત્યે નહીં, બીજા કોઈ પણ પ્રત્યે દિનતા કરવી ઉચિત માની નથી અમે, એટલે અમે માગશું નહીં કંઈ. એમ કરીને કહી દીધું એક જન્મ, તો ફરી વાર નથી જન્મવાનો તમે. આપણને નથી સમજાતું 40 વર્ષ પછી. મનસુખરામ ત્રિપાઠીને ક્યાંથી સમજાય? એ શરમાતા હતા કે કોઈને ખબર પડશે તો આવડો મોટો વિદ્વાન સાક્ષર વેદાંતિ આ છોકરા પાસેથી બ્રહ્મ જ્ઞાન લેવા જાય છે, પુનર્જન્મનું જ્ઞાન શીખવું છે. ઘણા પત્રો લખ્યા. 64માં પત્રમાં લખ્યું એ પણ એના ઉપર જ છે કે જ્યાં સુધી પૂર્વજન્મ છે આ પ્રત્યક્ષ કે પરોક્ષ નહીં થાય ને, ત્યાં સુધી આત્માર્થની ક્રિયા બધી ઢચુપચું હશે. રૂબરૂ મળ્યા 2 વાર અમદાવાદમાં, પણ પછી થયું. એટલે કોઈ બધો ખુલાસો કરે છે કે નહીં માગે, એક જ જન્મ થોડા જ કાળનો, દિનતા ઉચિત તમ પ્રત્યે નહીં, કોઈ પ્રત્યે નથી કરવાના. પોતાના પિતાના પત્ર 931મો પત્ર કે વ્યસન વધારે વધે ઘટાડે ઘટે. દે આવો મનખો હોય સમાજમાં આબરૂ શું રહે તમારી, અને પર્વમાં શી ગતિ થાય? રિસાઈ ગયા, મોટી દીકરીને ઘરે વયા ગયા, રિસાઈને કહે છે અહીંયા કંઈ ધનની. કોઈ બોલતો મની ઓર્ડર મોકલતા કે મનને ધનની કંઈ કમી નથી, અમે તમારા સારા માટે સલાહ આપી છે. પત્ર લખ્યો મોટા બનાવીને 931માં કે રાતની મેલમાં બેસાડી દો એને, હવે થોડો જ કાળ છે. એ તો બહુ જીવ્યા, પોતાને હવે થોડો કાળ 8 મહિના પછી દેહ છોડી નાખ્યો. આગળથી જ કહી દેતા હતા મોગમમાં, કેમ સમજે? મનસુખભાઈ જે હું બફમમાં હતો તો બીજાને ક્યાં સમજે, બાજુમાં ઊભા થતા હોય. પછી નવલકથા લખાય. પરિભ્રમણના પ્રત્યાખ્યાન વચનામૃત 128, કાંદા લસણના પચકાણ, છાપું વાંચવાના પચકાણ, પર્યુષણના 8 દિવસ, બીજી માની કોખે જન્મવાના પચકાણ. લઈ શકાય? પછી કુપોલદેવ જવાબ છે આશ્ચર્યકારક છે, પણ લઈ શકાય. લીધા છે ને અમે, રાગદ્વેષ નથી. અમને ગસ્ત કુમાર જેવો યોગ આવો મૂકવા દો, શાસ્ત્રાને સગડી. આમ દ્વેષ નહીં કરીએ. અમને રાજ્યમતી જેવો યોગ આપો. દ્વેષ તો નહીં કરો, પણ મોહ કરો અમને કેમ દેખાય? દ્વેષ તો બોળો છે, કરો દેખાઈ જાય ને. મોહ કરતા હોય તો અમને રાજ્યમતી જેવો યોગ આપો. પછી લખ્યું 20મે વર્ષે લખ્યું વચનામૃત 21માં, અમે રાગે નહીં કરીએ. પણ કમોતે મરવું પડે તો 128માં લખે છે આયુષ્ય એક ક્ષણ માત્ર હોય ને દુર્નિમિત્ત હોય, કમોતે મરવું પડે ગતસુખમાની જેમ. અમે રાગદ્વેષ વગર જીવશું. 128મો પત્ર રાગદ્વેષ વગર જીવવા માટે અનંતકાલથી સંકલ્પ વિકલ્પ કર્યા છે. રાગદ્વેષ કર્યો છે એટલે ભેટમાં મળ્યો છે સંસાર. દેખાય છે જેને એના એક પળ પણ નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો, કૌંસમાં સ્ત્રી આદિક, સ્ત્રીએ વિચારો અને પુરુષ આદિક,
એના વિના અનંતકાળ જીવાણું, એટલે અનંતવાર છોડી પત્નીને તોય જીવાણું, એટલે પ્રીતિ ખોટી હતી ને. હવે ભૂલ નથી કરવી. રાગ નથી જેને દ્વેષ નથી એ છે પ્રેમનો પારાવાર, એવા મારા રાજની વાણી. નહીં રાગને વળી દ્વેષનો લવલેશ આત્મપ્રદેશમાં, પરમાત્મા સમજો ધર્મમૂર્તિ દેહધારી વેશમાં. હવે એ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, પરમપદનું નહીં. પરમપદ તો જન્મથી જ છે અસલ. અજ્ઞાન યોગી પણ આ દેહ ધર્યો ત્યારથી જ નથી, પરમપદ પ્રાપ્તિનું ધ્યાન કર્યું. કોને છે પ્રાપ્ત ને સ્થિર થઈ ગયા? બધા સિદ્ધાર્થમાં. એ પરમપદનું ધ્યાન નહીં, એ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં. 5 ઇન્દ્રિય તો શૂન્યપણે છે જ, મન શૂન્યપણે છે જ 255. ખાલી આત્મા જ વધ્યો છે. નાગ જેમ મોરલી તરફ, એમાં આત્મા ચિત્તનું આત્મા તરફ સ્થિર થઈ ગયું છે. એટલે સ્થિર વાત તો છે જ આત્મા. એ પ્રાપ્તિ હાંસલ થઈ, પણ હજી શરીર છે તો ગજ્યા વગરને હાલ મનોરથ. હજી શરીર છે ને, મનોરથ છે. શું છે? ઈચ્છા છે. સંસ્કૃતમાં કામના છે. એવું બીજું નમુથણું સિદ્ધિ ગઈ નામ દે સંપોમ કામાણમ નમો જીર્ણાણમ જે ભેણ. પહેલું નમુથણું શું આવે? સિદ્ધિ ગઈ નામ દે નમો જીર્ણાણમ જે ભેણ. સિદ્ધિ ગઈ નામ દે ઠાણમ સંપોમ કામાણમ નમો જીર્ણાણમ જે ભેણ. બીજું નમુથણું આ તો ઇન્દ્રિય રચ્યું છે. શકસ્ત્રવ કોણા ભાવના ભાવે છે? કામાણમ કામના કરે છે. સિમંદર સ્વામીને બીજા 19 તીર્થંકર અને બધા કેવડી 2 કરોડ, ઉત્કૃષ્ટ 7 કે 9 કરોડ, કે ક્યારે આયુષ પૂરું થાય ને હું ત્યાં જઈને બેસું. ગુજરાતીમાં મનોરથ કહેવાય, સંસ્કૃતમાં કામના કહેવાય. એટલે કુપોદેવ બીજા નમોથુણમાં છે. ગજા વગરને હાલ મનોરથ રૂપ જોતો. આ શરીરરૂપી જેલમાં છે જ ને સિમંદર સ્વામી. એને રાગદ્વેષ નથી, હર્ષોક નથી, એટલે બાદ નથી એ રીતે. અને આપણે તો સારું વધારે જીવે તો બોધ મળે ને. કર્મ ઉદય જીંદરાજનો ભવિજન સાહેબ થાય. પૂજાના પાઠમાં આવે જ ને શાસ્ત્રમાં. એ વધારે જીવે તો આપણે ફાયદો. સત્પુરુષ મોક્ષે વેગે, આપણે શું ફાયદો? ઋષિનાથ ભગવાન મોક્ષે વેગે ને ભરત ચક્રવર્તી પોક મૂકે છે પછી કે વયા ગયા. હજી મારે તો કેવળ જ્ઞાન બાકી છે. તમે જગતના તારણ હતા, આર્ય અનાર્ય બધાના, કયા વગર વયા ગયા? જવાબ મળે કાંઈ? પછી પોતે જ કહે છે આર્ય અનાર્ય જનોને સરખા પવન સમ ઉપકારી મોક્ષ વિશે ઉપકારી કોને ત્યાં ગયા સુવિચારી પ્રભુજી બોધ બળે ભવતરીએ. ત્યાં શું વિચારીને વયા ગયા કે ત્યાં કોને ઉપકાર કરશો? અહીંયા તો અનાર્ય આર્ય થઈ જતો હતો તમારા બોધથી. પવન બધાને માટે છે ને, એમ વિતરાગનો ધર્મ બધા માટે છે. આર્ય અનાર્ય જનોને સરખા પવન સમ ઉપકારી, મોક્ષ વિશે કોને ઉપકાર કરશો? હવે ત્યાં બેસી ગયા. મોહનજી મહારાજ કહે છે સ્તવનમાં, લૂંટારો થઈને બેસી ગયો કે ત્યાં સિદ્ધશિલાએ કે રત્નો ચોરીને જ્ઞાન દર્શન ચારિત્ર નાણ રેણ પામી એકાંતે થઈ બેઠો મેવાસી. મેવાસી એટલે લૂંટારો. મોહનજી મહારાજનું સ્તવન છે કૃષ્ણ ભગવાનનું. તે માયાનો એક અંશ આપો તો તે વાતે સાબાશી પ્રભુજી ઓળંબડે મત ખીજો. ખીજાતા નહીં, જે હકીકત છે કહું છું. ભૂલી ગયા કે બાળપણે આપણ સસનેહી રમતા નવ વેશે, ઘોડો, હાથી, કૂતરો, મનુષ્ય, રાણી, રાજા, રાજકુમારી. તમે વેશ ધરતા, હું વેશ, તમારો વેશ પૂરો થઈ ગયો ધરવાનો, મારો થોડો બાકી રહી ગયો. આપણે મિત્રો સાથે બધું આવું કરતા હતા. બાળપણે આપણ સસનેહી રમતા નવ વેશે, આજે તમે પામ્યા પ્રભુતાએ, અમે સંતાન નિવેશે. પ્રભુજી ઓળંબડે મત ખીજો. ખીજાતા નહીં, હકીકત છે કહું છું. આ ઓળંબા આપીને ભક્તિની આ પ્રકાર છે. આ વ્યાજ સ્તુતિ અલંકાર કહેવાય. આપણને લાગે નિંદા કરે છે, ઓળંબા આપે છે. આ ભક્તિનો પ્રકાર છે. કનૈયો શ્યામ વર્ણો, પ્રીતમદાસની બધી કવિતાઓ છે, પદ છે. ગોપી કહે છે હવે કાળી એક વસ્તુને અડું જ નહીં, કાળીઓ જોતો જ નથી મને. રીંગણા કાળા હોય ને, હવે બેંગને નહીં ખાય. અમે કનૈયા કાળા કલરની કોઈ શ્રીકૃષ્ણ યાદ આવી જાય ને, અમારે યાદે નથી કરવો હવે. એમ કરીને ભક્તિ કરી છે કે સતત અમને યાદ જ આવે છે. હસતા રમતા પ્રગટ હરી દેખું રે, મારું જીવું સફળ થવું લેખું. જૈનેતરમાં આમ જ છે, આમ જ છે. એ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, પરમપદનું નહીં. એ તો છે જન્મથી અખંડ. ફરીવાર સિદ્ધિ ગઈ એટલે સિદ્ધ ગતિ નામ ધેય ઠાણમ સંપમ કામાણમ. તો આ પરમપદ પ્રાપ્તિ ક્યારે થાય?
આ જેલમાંથી નીકળે તો ને. એટલે કહે છે છગનનાથજીને કે સોનાનું પાંજરું ખુલી ગયું છે, સિંહ ગમે ત્યારે છૂટી જાય. ક્યારે ગમે ત્યારે એટલે આયુષ્ય પૂર્ણ મટી દૈહિક પાત્ર છે. નહીં તો બીજી માં નહીં રોવડાવું એમ કેમ કહેવાય? 14 જગ્યાએ કહ્યું છે આ બધું. ના પણ એમ કહ્યું ને દેહ એક જ ધરીને હમણાં એ આવશે. આ ધ્યાન મહાવિદે વિરાજમાન અર્યંતો કેવળીઓને હોય છે, કેમ કે હવે આ ભાવ પૂર્ણ થયે તે પદમાં સ્થિત થવું છે. વાટ જોવે છે સિમંદર સ્વામી. ઇન્દ્રને અવધિ જ્ઞાનથી ખબર છે આવતી 24/8 એક આમના પ્રમાણે 12મા તીર્થંકર થશે ત્યારે સિમંદર સ્વામી મોક્ષે જશે. ત્યાં સુધી આ ભાવના ભાવ્યા કરશે એટલે ઇન્દ્ર સ્તવ્યા કરશે. નમોત્તુણમ અરિયંતાણમ ભગવંતાણમ માયગરણ, કે સારું તમે હજી છો તો મારે દર્શન થાય છે. પછી તો અવર્ણે અગંધે અસ્પર્શે અશરીરી અગમ અગોચર, એની વ્યાખ્યામાં જ આવી ગયું નિરંજન નિરાકાર. ઓળખાય કે એ પરમાત્મા તારા કરતાં સત્પુરુષ સરળ છે અને તને ઓળખવો હોય તો સત્પુરુષ જોઈએ મારે. 213મો પત્ર. એટલે અમે સત્પુરુષને પહેલાં સ્તવીએ છીએ, પછી આકાશી ભગવાન. તને ઓળખવા ક્યાં સહેલા છે? અમે સત્પુરુષની કૃપા વગર તને પણ ન ઓળખી શક્યા. અને તારા કરતાં સત્પુરુષ સરળ છે, તું અગમ અગોચર છો, નિરંજન નિરાકાર છો, આ સગોચર છે. આ દેહધારી પરમાત્મા છે એટલે ચામડાની આંખથી દેખાય. ઓલા પરમાત્મા કેવી રીતે દેખાય ચામડાની આંખથી? મૂર્તિમાં જીવ હોય, દેરાસર ચડીએ તો પાલિતાણા સમજ શિખર, સંગે મરમર હોય, અકીક હોય, પંચધાતુ હોય, સોનું હોય, સાચા હીરાની મોતી હોય. આ જીવતી પ્રતિમા છે, સજીવન મૂર્તિ, ચૈતન્ય જૈન પ્રતિમા. મોક્ષ દેખાય? વ્યાખ્યા જેની એ છે અવર્ણે અગંધે અસ્પર્શે, ચામડાની આંખથી ન દેખાય. કે આ મૂર્તિમાન મોક્ષ દેખાય એવો મોક્ષ છે. આ શબ્દો કૃપાદેવ આપ્યા છે. ઉમાશંકર જોશી કટ્ટર વિરોધી જૈન, એકવાર એને પ્રમુખ સ્થાને બેસાડે. કૃપાદેવની જન્મ જયંતિ હોય અથવા ચૈત્ર 5મનું, એ કહે છે અમે તો બ્રાહ્મણ. ઉમાશંકર જોશી, અમે કાંઈ આમાં માનીએ નહીં, કે અમે તો જગત કરતમ માનીએ. પણ આટલું તો મારે માનવું જ પડશે કે આ રાયચંદભાઈએ ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરી છે. નિર્જરતા, ભાવનિંદ્રા, મૂર્તિમાન મોક્ષ, સજીવન મૂર્તિ, દેહધારી પરમાત્મા, ચૈતન્ય જૈન પ્રતિમા થા, ચૈતન્ય જૈન પ્રતિમા થા. અનુભવાઈ ગયું, આનંદ આનંદ આવે છે. પછી આ બાજુ શરીર પ્રકૃતિ ઉદય અનુસાર છે, 951માં લખે છે. પણ અમને અવ્યભાસ સ્થિરતા છે. કેમ? ચૈતન્ય જ્યોતિ અનુભવાય છે. સુખધામ આનંદમાં બેઠા છીએ. જોગીજન આ જ ઈચ્છે છે જે જોગીજન સહયોગી જૈન સ્વરૂપ. તો શું અનુભવ થાય છે? ગાથા છે સમયસર. ચૈતન્ય જ્યોતિ તે સમય વાસે અનુપમ ત્યાં હો, તે એક સર્વોત્કૃષ્ટ જગમાં સર્વદા જયવંત હો. પ્રણમુ તે પદ વર્તે જયતે વર ઉત્તમ ઉત્તમ. એ સહયોગી અનુભવાય છે મન વચન કાયાના યોગથી. આત્મા આત્મામાં સ્થિર છે પણ સહયોગી, સહયોગી કેવડી ને અયોગી કેવડી. આભ્યંતરપણા અવલોકન હાથ નોંધ, પહેલીની 5મી નોંધ. આ હાથ નોંધની 3 ડાયરી મળી છે. ગોપાલદેવે કોઈને સંબોધીને પત્ર નથી લખ્યા, પણ 2 વિલાયતીને 1 દેશી ઢબની ડાયરી મળી છે, હસ્તાક્ષરમાં છે બાંધેલી પડેલી. એની 5મી નોંધમાં ગોપાલદેવ લખે છે આ મોક્ષ માર્ગ શું એ આપણને સમજાવવા માટે આવો સંવાદ રચ્યો છે. બધા સમકીતીને બોલાવ્યા, 4થું 5મું 6થું 7મું 8મું 9મું 10મું. 11 વાળા ન બોલે કે એનું અહીંયા કામ નથી, વમી નાખે. 12મું 13મું આવું હોય તો આવે, ઉદય પ્રયોગ હોય તો, એટલે કેવળી સહયોગી. 14માને આમંત્રણ આપ્યું, એ અકર્તા છે એટલે એ થોડા આવે ક્યારે, એટલે સિદ્ધ શિરાથી આવે પાછા, કોઈ અયોગી કેવળી આવે. લંબાણમાં સંવાદ રચ્યો છે. આપણે ટૂંકમાં ખાલી આ કે ભાઈની વિશેષ અવશ્ય ગતિ કઈ હશે. આ 5ના અંકવાળા કંઈ પ્રયત્ન કરે છે, બાકી 4ના પ્રમાણે છે. સમ્યક દર્શન થઈ ગયું છે પણ થોડું ક્યાંક છોડ્યું. થાળી ધોવાનું વ્રત લીધું, 9 વાર મંત્ર બોલવાનું વ્રત લીધું, 3 માળા કરવાની સજાત્મક પરમનું વ્રત લીધું. વ્રતી શ્રાવક થઈ ગયો એટલે દેશ વિરતિ ને, એટલે 5મે આવી ગયું. ખાલી શ્રદ્ધા છે ને આચરણમાં કાંઈ નથી તો 4થું. નાનામાં નાનું વ્રત લીધું એટલે દેશ વિરતિ 5મે આવી ગયું. પણ સંકિત તો છે. ગુણઠાણની ખરેખર ગણતરી સંકિત પછી જ છે. પહેલું બીજું ત્રીજું ગણવાનું જ નથી. એ બધું પડે એનું શું કામ છે? ચડીને પડે એનું શું કામ છે અહીંયા? અને ચડ્યો નથી એનું શું કામ છે? એટલે યશુજી મહારાજ કહે છે કે જ્યાં લગી આત્મદ્રવ્ય નહીં જાણ્યું ત્યાં લગી ગુણઠાણું કેમ કરી આવ્યું તાણ્યું?
એટલે કુપોદે એને જ બધાને બોલાવ્યા જેને આ આત્મદ્રવ્ય હાંસલ કર્યું છે એને, બીજા કોઈ નથી બોલાવ્યા. 6 સર્વ પ્રકારે પ્રયત્ન કરે છે, પણ પ્રમત્ત દશાથી પ્રયત્નમાં મનતાય આવી જાય. હિંચકાની જેમ 6ઠું 7મું 7મું 6ઠું ઝૂલે. અને 7મું સર્વ પ્રકારે અપ્રમત્ત ગુણ છે. બધા સમકીતી તો છે જ, પ્રાથમિક જરૂરિયાત છે. 4થું 5મું 6ઠું 7મું 8 9 10 તેના કરતાં ક્રમે ઉજ્જવળ, પણ તે જ જાતિના, એટલે બધા સમકીતી જ છે. અંશે હોય અવિનાશી, પૂતગલ જાલ તમાસી, બધા ભગવાનની મિની ઝરોખ થઈ ગયા સમકીત થયું. 11ના અંકવાળા પતિત થાય છે, માટે અહીં તેનું આગમન નથી, એને બોલાવ્યા જ નથી. દર્શન તો હવે પોતાની વાત કરે છે. મૂળ તો આપણે આ લીટી માટે, પણ આગળ પાછળનો અનુસંધાન હોય ને તો વધારે ખબર પડે. લખે છે આપણે હસ્તાક્ષરમાં છે, દર્શન થવા માટે 12મે જ હું, 12મું ગુણ સ્થાનક એટલે ક્ષીણ મોહ ગુણ સ્થાનક, અમોહ શ્રી મોહમય ક્ષેત્રથી અમોહ સ્વરૂપ એવા શ્રી રાયચંદ્રના નમસ્કાર. વચનામું 376. તો શ્રી કેમ? પોતે છે ને ત્યાં, નહીં તો મોહમય છે, પણ પોતે ત્યાં છે એટલે શ્રી મોહમય. નામ કુપોદે પાડ્યું મુંબઈનું મોહમય. આખું સ્મશાન લાગે. ઓલું શું દેખાય છે? તો કે ચંદનવાડીનું સ્મશાન. અમારે આખું મુંબઈ સ્મશાન જ છે. 10 વર્ષ સ્મશાનમાં રહ્યા ત્યાં. કારમાં ઉદય આવ્યો હતો. લોકો મુંબઈ જોવા જતા ત્યારે ગેટ ઓફ ઇન્ડિયા, આ ગેટ ઓફ મોક્ષ. બાકીના કર્મ હતા ને બધા ખપાવી દીધા ત્યાં, દરિયામાં નાખી દીધા. તો બધું કે મોહરાજાના ઘરમાં જઈને મોહને થાપો માર્યો, પાણીમાં આંગળી નાખી, એ દેશી ભાષામાં કહેતા પાણીમાં આંગળી ઘાલી અને કોરી કાઢી, કે જાદુ કર્યો કે સમુદ્ર. ભીની નીકળે ને થોડી વાર તો પછી સુકાઈ જાય, કોરી કાઢી ગઈ, જાદુ કર્યો કે. શ્રી મોહમય ક્ષેત્રે અમોહ સ્વરૂપ એવા શ્રી રાયચંદ્ર. એટલે અમોહ 12મે ગુણ સ્થાનક લખે છે પાછું ફરી વાર. એમાં તો કયું આપણે એમ થાય તો છે શરૂઆત, આપ કુશળો છો, અમે વરસાદ પાણી સારા હશે એમ કહીને કહી દીધું હું ભગવાન છું, સ્વભાવ ઓળખી ગયા. ખાલી કુપોદનું લિખિતન એ સમજીએ ને આપણે તો ખબર પડી જાય કુપોદની દશા કઈ છે. અપ્રગટ સત, જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાન નથી, દુંદુભી નથી વાગી, સત છે પણ અપ્રગટ છે. વચનામૃત 272 લિખિત 303 ને 306 લખ્યું અપ્રગટ સત. એનો અર્થ ત્યાં છે 493 ને છેલ્લા ફકરામાં, કે જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ નથી, એટલે દુંદુભી નથી વાગી. તો 1,500 ને કેવળ જ્ઞાન થયું હતું અષ્ટાપદવાળાને, ગૌતમ ગણ્ધર ખબર જ નહોતી. 1,500 ને કેવળ જ્ઞાન થયું તોય દુંદુભી નહોતી વાગી. અને પ્રસન્નચંદ્રને એકલાને થયું તોય શ્રેણિક રાજને સાંભળવાનું, એટલે પૂછે ભગવાનને કે અવાજ કેનો છે? તો કે તું જેની વાત કરે છે એને કેવળ જ્ઞાન થયું. આ તો અનેકાંત વાત છે. બારમે દર્શન થવા માટે, 12મે જોઉં કોના દર્શન થવા માટે? 13માના સંપૂર્ણ પદ બધા ઊભા જ છે વાટ જોઈને. 4થા વાળા, 5મા વાળા, 6ઠ્ઠા વાળા એ 13મા માટે જ ઊભા છે ને. ભગવાન થવું છે ને હવે. અને ભગવાન થઈને પછી કામ ના ગાવે, ક્યારે ત્યાં વયા જાય અશરીરી થઈને. એ ક્યારે થાય? આયુષ્ય પૂર્ણ મટીએ દેહ પાત્ર જો. એટલે કહે છે દર્શન થવા માટે 12મે જોઉં, હમણાં તે પદને સંપૂર્ણ જોવાનો છું. 13મું પણ મનોચન કાયના યોગ સાથે સહયોગી હું સંપૂર્ણ જોવાનો છું, પરિપૂર્ણતા પામવાનો છું. ખુલાસો કર્યો. આગળ આવે આયુષ્ય સ્થિતિ પૂરી થઈ, ચૈત્રવદ 5મ સંવત 1957. આયુષ્ય સ્થિતિ પૂરી થઈ, તમે જોયેલું જે પદ તેમાં એક મને પણ જોશો. લિખિતન રાયચંદભાઈ રવજીભાઈ મહેતા. આનાથી વધારે શું સાબિતી જોઈએ? ના બધું. એટલે મરણની ઘાટી ઉપર નાચે છે છોકરી 8 વર્ષની, દોરડા ઉપર, બાટલા ઉપર, હાથમાં બાંબુ લીધો છે, બેલેન્સ આ થઈ 8 સાઈડમાં, નીચે ઓલાને બાપા ઢોલ વગાડે, ના બધું. અરે મરણની ઘાટી ઉપર છોકરીએ ક્રોસ કરી નાખ્યું, આખું ભવસાગર તરી ગઈ, હજી ના બધું. ના એવું ન હોય. ઓલી કે મેં પૂરું કરી નાખ્યું, હું પહોંચી ગયો છું. ભગવાનને કહી દીધું નથી જોતું, તારી આગળ છે, મારી આગળ છે બધું. ના બધું ચાલે છે. અચિંત્ય તો જ મહાત્મ્યનો નથી. એને પાછો આનંદ આવે એમાં, ના બધું. અમે વાંચ્યા છે શાસ્ત્ર 661માં લખ્યું છે અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. એટલે માઠો એનો અર્થ કર્યો છે. એને નહોતા વાંચ્યા ચોપડા. એ કહે છે એક શ્લોક વાંચતા, સંભાળતા, સાંભળતા હજારો શાસ્ત્રોમાં ઉપયોગ ફરી વળે છે. એટલે આપણે મોક્ષ બોલીએ, કેવળ જ્ઞાન બોલીએ,
પંચમકાળ બોલીએ, દીક્ષા બોલીએ, હજારો ક્ષેત્રનું શું લખ્યું છે એને ખબર પડે. ખાલી આપણે જે વાંચ્યું છે ને ગળથુથીમાંથી એ ભૂલાઈ જાય છે એનાથી. એવું થયું ને એનો અર્થ. બાકી બધું એને ખબર છે, હજારો શાસ્ત્રો. તીર્થંકરના હૃદયની વાત એની પાસે છે, આપણે જે વાંચ્યું છે એને નથી વાંચ્યું. આ ક્યાં છીએ આપણે? આ અધમધમ અધિકો પતિ સકળ જગતમાં હોય, આ પ્રતિક્રમણ છે. આ અનંતકાળનું આ જ કર્યું છે ને. સૌભાગભાઈ કુપોદને પત્ર લખે છે, પત્ર છે હસ્તાક્ષરવાળા, કે અનંતકાળથી પૂર્વેના જ્ઞાનીને માનવા અને વર્તમાનમાં ન માનવા આ ગાંઠ પડી ગઈ છે. જીવના જન્મ મરણ જવાના નથી. તમે ક્યાંક સારી રીતે લખો ભાષામાં, મારી આગળ ભાષાને પોતગોલ નથી કહી, એટલે ચોપડીમાં છપાય ને જીવ સમજે. કોઈ પામે મુમુક્ષુ વાત. કે મારે તમને કહેવાય નહીં પણ કહું છું, એમ કરીને કહી દીધું. મારે તમને સલાહ ન હોય પણ તોય લખું છું કે લખો. ભભક તો જોતો જાઉં, લખે એને ભભક જોઈ છે. આપણે ઢાંકવા નીકળ્યા છે કુપોલદેવને. એટલે કુપોલદેવ પરમાત્મા છે એમ જે નહીં માને, એમ જવલબેનને બ્રહ્મચારીજી કહે છે કે મારા પિતાને કોણ ઓળખશે? તો કે તમારા પિતાને પરમાત્મા મને ઓળખશે, બાકી બધા ઢાંકવાવાળા ગણજો. પછી કહે છે પાછું કે શ્રીમદ રાજને ઓળખવા ક્યાં સહેલા છે. કુપોલદેવે લખ્યું છે સત્પુરુષનું ઓળખાણ સહેલું હોત તો દુનિયા ખાલી થઈ ગઈ હોત ક્યારે. આપણે ઠેકો નથી લેવાનો કે દુનિયા ખાલી ન થાય, ભલે ખાલી થઈ જાય. ઓકે, પૂછ્યું બ્રહ્મચારીજીને, બધા સર્વસંગ પરિત્યાગ કરી નાખશે તો સાધુનો વરાવશે કોણ? પછી કેવો મૂંઝવતો સવાલ પૂછ્યો ને. બધા દીક્ષા લઈ લે ને પછી ધર્મ લાભ કરી જાય તો વરાવે કોણ? બધા દીક્ષિત હોય તો તરત જ બ્રહ્મચારી જવાબ આપ્યો. શાસ્ત્રમાં ન હોય ક્યાંય, સાંભળ્યામાં નથી, વાંચવામાં નથી, અનુભવમાં એવું વચન છે કે બધા દીક્ષા લઈ લેશે ને તો ફિકર નહીં કરો, કલ્પવૃક્ષ વરાવશે. ચોથા વારમાં વરાવતા હતા, જે જોતું એ આપતા હતા. એ સમય ચોથો વારો આવી જશે. પંચમ કાળે તુમે મિલાવડે રૂડો રાખ્યો રંગ, ચોથો વારો ફરી આવ્યો ગણું. વાચક યશ કહે, વાચક સૌભાગ કહે, રંગ ચંગ. આપણે આ પાંચમા પછી છઠ્ઠો આવે ને, આ પાંચમા પછી ચોથા પછી ચોથો આવ્યો પાછું ફરી વાર. જેને શ્રીમદ રાજચંદ્ર મળ્યા, સત્પુરુષ મળ્યા, સત્પુરુષની વાણી મળી. પાંચમો શા માટે કહેવાય છે દુષ્મકાળ? વ્યવહારિક તો બહુ વધુ છે. પહેલાં 15 દિવસે ટપાલ આવતી, સી મેલ, એર મેલ. મરી જાય તોય ખબર પડે મહિના પછી, એટલે બહુ રોવું ન આવે. પછી એમ કે 1 કલાક પહેલાં મરી ગયા તો રોવું આવે ને. હવે તો તરત જ ફોટો દેખાય, એ લઈ જતા હોય એ સ્મશાનમાં. અમેરિકામાં હોય તોય ફોટો હાર મોકલે, મફતમાં છે ને. એટલે વ્યવહારે તો બહુ વિકાસ થઈ ગયો છે. દુષ્મ કેમાં છે? પરમાર્થમાં. સત્પુરુષ ન મળે, સત્પુરુષની વાણી ન મળે એટલે દુષ્મ છે. પણ જેને મળી જાય એને ક્યાં પાંચમારો રે? પંચમ આરે રે તું મેં મિલાવડે રૂડો રાખ્યો રે રંગ, ચોથો આરો રે ફરી આવ્યો ગણું. શ્રી સૌભાગ કહે ચંગ, રાજ રાજેશ્વર મુજને તુમે મિલ્યા. રોવે જે ન હોય એની પાસે. તારા ભાણામાં અખૂટ પડી પ્રભુ છે, તારે છે ને રોવું પડે. આ સ્થિતિ પૂરી થઈ. તમે જોયેલું પદ તેમાં એક મને પણ જોશો, શ્રીમદ રાજચંદ્ર લખે છે. વેદાંતાધિકમાં તો ચરમ શરીર આ કાળે છે નિયમથી, અને વેદાંત પ્રમાણે તો અમને કેવું જ્ઞાન છે જ કુપોલદેવ કહે. આ જૈન પ્રમાણેની વાત આવી. હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું. હવે કુપોલદેવ કહે છે, તાકીદ કરે છે ઉપદેશ છે એમ. અજ્ઞાનીઓ આજ કેવળ જ્ઞાન નથી, મોક્ષ નથી એવી હીન પુરુષાર્થની વાતો કરે છે. વચનામૃત પાનું 703. કેવળ જ્ઞાન આ કાળમાં નથી એવું અવળું માની લેવું નહીં અને કહેવું નહીં. અજ્ઞાનીની વાણી છે. કુપોલદેવ એમ લખે છે, પાના નંબર 717 વચનામૃત. એટલે કોઈ એમ કહેતો હોય ને કે આ કાળે કેવળ જ્ઞાન નથી, એ અજ્ઞાનીની વાણી છે. કુપોલદેવ મને આજ્ઞા છે નહીં સાંભળવાનું છે. એટલે ચાલુ વાંચનમાંથી ઉઠી જવાનું. જો કુપોલદેવની આજ્ઞામાં રહેવું હોય તો. સભ્યતા રાખવી હોય તો અનંતકાલથી કર્યા કરે વ્યવહાર. લોકસંઘના ધ્રુવ કાંટો હોય તો સભ્યતા રાખવી પડે. આત્મસમાધિ ધ્રુવ કાંટો હોય તો લોકમકે પોક પ્રભુજી કે લોકમકે પોક સર્ટિફિકેટ શ્રીમદ રાજચંદ્રનું જોઈએ છે કે લોકોનું? લોક સંજ્ઞા જેની દુર્જનનો ધ્રુવ કાંટો છે. એ કુપોલદેવની આજ્ઞા છે મને કે આ અજ્ઞાનીની વાણી છે, આ સાંભળવું નહીં. એક જગ્યાએ લખ્યું તેમ થાય અનાયાસે ભૂલથી લખાણું છે. કેટલું લખે છે અજ્ઞાનીઓ આજ કેવળ જ્ઞાન નથી, મોક્ષ નથી એવી હીન પુરુષાર્થની વાતો કરે છે.
અમુક વસ્તુઓ વ્યવચ્છેદ ગઈ એમ કહેવામાં આવે છે, પણ જીવ પુરુષાર્થ કરતો નથી, તેથી વિવેદ થઈ એમ કહેવાય છે. તથા બીજો સાચો જેવો જોઈએ એવો યથાર્થ પુરુષાર્થ કરે તો તે ગુણો પ્રત્યેમાં સંશય નથી. વ્યાખ્યાન સર 2:31 બોલ, પાના નંબર 766 લખી લેવું તો લખી લેવાનું. આ ગોખી નાખવું પડે એટલે પછી ખબર પડે ક્યાં જઈને બેસવું પર્યુષણમાં, કલ્યાણકના દિવસમાં, દેવ દિવાળીમાં, ચૈત્ર પાંચમમાં. 1000માં પત્રમાં લખ્યું છે, પત્ર સુધામાં કુસંગનો વળગાટ વળગશે, પ્રભુથી કે કાંઈક ગરોડું ઘાલી દે છે ને હસી એ વયું જશે. તો ચપટી ભેગું કર્યું છે ને પૂર્ણ જ્ઞાનની આશાત ન કરીને એ વયું જશે, મરવાવાળો થશે કે પત્તા એમ કહેતા 7 5 થશે. તો કેવળ જ્ઞાન આ કાળમાં નથી એવું અવળું માની લેવું નહીં ને કહેવું નહીં બીજાને. પાના નંબર 717 વચનામૃત. ભવસ્થિતિ પંચમ કાળ મોક્ષનો અભાવ આદિ શંકાઓથી જેવી બાહ્યવૃત્તિ કરી નાખી છે, પણ અમે તો એમ જ માનીએ છીએ એ નાથ આ કાળમાં પણ જીવનો મોક્ષ હોય. વચનામૃત 213. મોક્ષ દુર્લભ છે જ નહીં, આપનારો દાતા દુર્લભ છે. 379મું વચનામૃત. આપનાર તો મેળવો આપણને, ન લે તો શું થાય? પ્રભુ કે તારી વારે વાર થઈ જાય તૈયાર, ઉપાડ તલવાર, કર ઘા કે તલવાર પડી જ મેદાનમાં. પુરુષાર્થ પ્રેરક વાણી હોય ને જ્ઞાનીની. ભવસ્થિતિ પંચમકાળ મોક્ષનો અભાવ, પણ આવા જેવો પુરુષાર્થ કરે ને પંચમકાળ મોક્ષ થતા હાથ ઝાલવા આવે તો એનો અમારે ઉપાય લેશું કે છે. પાના નંબર 719 ગોખી નાખવાના. 717 719 720 અઠવાડિયે એકાદ વાર વાંચવાના, એટલે શું સાંભળવું એ ખબર પડે, શું વાંચવું એ ખબર પડે. જીન કહે છે 411માં, જીનના કહેલા શાસ્ત્રો જે ગણાય છે એ જીનના છે કે એ બીજી વાત. કહેવાય છે કે આગમ છે, બરોબર જોખીને શબ્દ મૂક્યા છે, વિના દીવાનાપણે કલમ ચલાવે છે. જીનના કહેલા શાસ્ત્રો જે ગણાય છે તેમાં અમુક બોલ વિચ્છેદ જ્ઞાનનું કથન છે, ક્ષૈક સંકેત, કેવળ જ્ઞાન, મોક્ષ આ કાળમાં. પણ આ એકાંત જ કહેવાય કે નથી એમ અમને ભાષે છે, એમ જ છે. 411માં લખ્યું છે. આત્મસિદ્ધિની 105મી ગાથા. છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ સાચ છે જન્મ તેના અલ્પ, એટલે 1 2 ભાવ. પછી એમાં અર્થમાં લખ્યું છે, આ કાળે પણ મોક્ષ થાય જો ઉત્કૃષ્ટ પુરુષાર્થ કરે. જગન્ય અને મંદ હોય પુરુષાર્થ તો 2 4 ભાવ કરવા પડે. આ મળી ગયા પછી ઉત્કૃષ્ટ પુરુષાર્થ આદરે તો આ કાળે મોક્ષ થાય ને ના નથી. એમ વચનામૃતમાં 552માં પાના ઉપર લખેલું છે, 105મી ગાથાના અર્થમાં. કે વચનામૃતમાં 8 વાર વાંચ્યું જ, પણ આ બધું ઓપ્શનમાં હોય. 27મો પત્ર, 680મો પત્ર, 28મો પત્ર, આ હાથનો, આ બધું ઓપ્શનમાં હોય. અને વાંચે ને બીજાને સંભળાવે પછી એને હું પ્રભાવ ના કરું છું, એને ખબર નહીં વિરાધ ના કરું છું, અનંતાનંદથી બાંધું છું. એટલે કોપોલે 317 લખ્યું મૌન રાખવું. તો પછી એક અક્ષર બોલતા વાણી મૌનપણાને પામશે. પછી પોતાના બોધનું બળ કેટલું છે એ નહીં સમજાઈ જશે ત્યારે પછી જીવ મૌનપણાને પામશે. 397મો પત્ર. એની જીભ જલાશે પછી બોલતા, પછી ઉન્મત્ત પ્રલાપ દશા નહીં કરે. આગળ, હું એમ જાણું છું, હાથનોંધમાં લખે છે ગોપાલદેવ 804માં પાનામાં હસ્તાક્ષરમાં. હું એમ જાણું છું કે અનંતકાળથી અપ્રાપ્તવ તેવું આત્મ સ્વરૂપ કેવળ જ્ઞાન કેવળ દર્શન આપણને મળ્યું જ નથી ને અનંતકાળથી, એવું સ્વરૂપે અંતર્મુખમાં ઉત્પન્ન કર્યું છે. કોની વાત કરતા છે? રેવાશંકરની, રવજી બાપાની વાત કરતા છે કે મહાવીર સ્વામીની વાત કરતા છે? ફરી વાર, હું એમ જાણું છું કે અનંતકાળથી અપ્રાપ્તવ તેવું આત્મ સ્વરૂપ કેવળ જ્ઞાન કેવળ દર્શન સ્વરૂપે અંતર્મુખમાં ઉત્પન્ન કર્યું છે. પાનું 804 લખેલું છે. આ વચનામૃતમાં જ લખેલું છે, હસ્તાક્ષરમાં છે. અહોભાવ આવે એટલે બ્રહ્મચાર્યે લખ્યું. 2 જૈન સાધુ ગુણચંદી ઉમેશચંદી અને કેલ્વી કુવા કે અમને શ્રદ્ધા તો છે જ કુપાલદેવ, પણ વધારે શું કરવું? એટલે કહે છે કે આપણે રોજ ગાઈએ છીએ પ્રથમ નમો ગુરુરાજ્ઞાનો અર્થ સમજવો છે કે તમારે અવ્યક્ત અશ્રદ્ધા, આપણે બધાને છે શ્રીમદ રાજ્ય મંદિરમાં જ આપણી અશ્રદ્ધા દેખાતી નથી, અવ્યક્ત છે. અવ્યક્ત અશ્રદ્ધા દૂર થાય એટલે 680મો પત્ર વચનામૃતનો છપાણો નહોતો, એ હસ્તથી લખ્યો. માથે લખ્યું દુષ્મકાળનો કેવળી, કળિયુગનો કેવળી, દુષ્મકાળનો મહાવીર, 14મી માર્ચ ઈસવીસન 1941 હસ્તાક્ષરમાં છે.
પછી કહે છે આ પત્રની પ્રત કરીને બીજાને લાણી નથી કરવાની, આ તમારા માટે જ છે. આ એના અક્ષર છે, દુષ્મકાળનો મહાવીર અને કળિયુગનો કેવળી. પ્રતીતિ આવે ને આપણને. કોણ? વિલ્સન કોલેજના 2 આગમ ભણવા માટે અર્ધમાગધી અને સંસ્કૃત શીખ્યા. આપણે ગુજરાતીમાં બોલીએ ને સંસ્કૃતમાં વાત કરી શકીએ એમ. ઇંગ્લિશમાં તો એ BA થયેલા, પ્રોફેસર સ્કોટ લંડનના, એના ટીચર હતા થીસીસમાં. હિન્દી, મરાઠી, ગુજરાતી તો ઘરની ભાષા, 5 ભાષાની માસ્ટરી. બધા આગમ વાંચ્યા પછી દિગંબર, શ્વેતાંબર બધા પછી અગાસમાં આવ્યા અંતેવાસી તરીકે. હું કાંઈ જાણતો જ નથી. બાપા આમને ને આમ એક ભૂલ કાઢી નથી પ્રભુશ્રીને. એણે કુપોલને પ્રત્યક્ષ કર્યા ને ઉભા દે છોડ્યો. આ શ્રદ્ધા. હવે 5 મિનિટ છે થોડીક, એટલે છેલ્લે કુપોદેવ ચૈત્રવત પાચમ મને એમ કહ્યું ને, તેથી દેહ એક જ ધારીને જાશુ સ્વરૂપ સદેશ. એમ શા માટે કહ્યું? આમ શરૂઆતમાં તો કોઈ નવો નિશાળ્યો આવે ને એમ જ કહેવાનું કે અહીંયા કુપોલદેવ સત્પુરુષ છે ખાલી, તો ગુરુને ભગવાન એક જ છે ને. સમજાયું તે પદ નમું શ્રી સદગુરુ ભગવાન. ગુરુને ભગવાન જ માનવાના છે ને. જ્ઞાની પુરુષોને પરમાત્મામાં અંતર જ નથી. જે કોઈ અંતર માને તેને માર્ગની પ્રાપ્તિ વિકટ નહીં, પરમ વિકટ છે. 223મો પત્ર. એટલે સમકીતે નહીં, ભગવાન માનવાના છે. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ એ પરમ ધર્મ છે. 254. આપણે તો પરમેશ્વરમાં પરમેશ્વર બુદ્ધિ કરવાની છે. હવે કયો ડચુરો આવે છે વચમાં સંપ્રદાયનો. ચોથા ગુણસ્થાન ગુરુજી મળી જાય એને ભગવાન માનવા પડે. તો આજે કહે છે હમણાં 12મે હું તે પદને સંપૂર્ણ જોવાનો છું, લખ્યું પછી 13મું, બધું અંતર્ભૂતમાં થાય શ્રેણી માંડે. એટલે જ્યાં હોય ત્યાં પણ કુપોલદેવ અહીંયા જ ભગવાન છે. પછી કોઈક ફલાણી જગ્યાએ મોકલે ત્યાં ભગવાન તરીકે જ જાય ને. અહીંયા BA થયો હોય પછી 7મા ધોરણમાં ન આવી જાય ને પાછો, ડિગ્રેડ ન થાય ને. અહીંયા 12મામાં આવ્યો હોય પછી આગલા વર્ષમાં 11મામાં જાય પાછો. લાઈન બદલે તો જાય. આ લાઈન બદલે. ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવો છે. હવે તીર્થંકરે જે નથી થવું, લાઈન તો બદલે જ નહીં ને. હવે રીધી સીધી ફોરવે તો પડે 11મેથી. એ સૌભાગભાઈ કહે છે રીધી સીધી હોય. તમે પેન લાવ્યા છો? આ રે પૂછ્યું ત્યારે અમને યાદ આવ્યું કે મારા માટે કે બીજા માટે સપને પણ વાપરવાનું અમને વિચારી નથી આવ્યું. પણ તમે પૂછ્યું તો ના નહીં પડે કે છે ખરા, વાપરવાનું સપને ઈચ્છા કરી નથી. હવે કેવી રીતે પડે? એટલે જ્યાં ગયા હોય ત્યાં અહીંયાથી ભગવાન જ હતા, એટલે જે ભગવાન જ હશે ને. અને સિદ્ધિશીલે ગયા હોય, કદાચ મનાતું હોય એમ, તો ત્યાં તો બધા ભગવાન જ છે ને. આપણે જેવા કોઈ છે જ નહીં ત્યાં, અનંતાનંદથી બાંધવાવાળા. આગળ છેલ્લે તેથી દેહ એક જ ધારીને જાસુ સ્વરૂપ સદે છે. ભગવાન ઋષભનાથની વાત કરીએ પછી કુપોલદેવની તો 1 મિનિટમાં થઈ જાય. ઋષભનાથ ભગવાનને કેવળ જ્ઞાન તો થઈ ગયું, 84 લાખ પૂર્વનું આયુષ્ય, 83 લાખ પૂર્વ ગરબા, ખાલી 1 લાખ પૂર્વનું. એટલે આજના સ્કેલ પ્રમાણે ગણીએ 84 વર્ષના કોઈ વૃદ્ધ 83 વર્ષ ઘરે રહ્યા ને 1 વર્ષ દીક્ષા પર્યાય થયો ને. ખાલી સરખું જ છે બધું. સૌભાગભાઈ લખે કુપોલદેવ પત્રમાં, શરૂઆતમાં હરી. અંબાલાલભાઈ લખે વર્તમાન મહાવીર, તમારા ચરમ શરીરની આરોગ્યતા ઈચ્છું છું. કોણ અંબાલાલભાઈ? આગમની પાઠશાળા ચલાવતા. એને ખબર હતી આપણે ચરમ શરીર હોય. આપણે વાંચ્યું છે, આપણને ખબર ન હોય. હસ્તાક્ષરવાળો પત્ર છે, સત્સંગ સંઘમાં છાપેલો છે પત્ર. વર્તમાન શ્રી મહાવીર, તમારા ચરમ શરીરનું આરોગ્યતા ઈચ્છું છું. પ્રભુશ્રીજી સર્વસંગ પરિત્યાગી સાધુ, 14 વર્ષ મોટા. લોગસને નમોથોણીની કડી લખે હે રખાવદેવ ઋષભનાથ. રૂ લખતા નહોતું આવડતું એટલે રખાવદેવ લખે. દેવકી મારે રૂ લખી દે પછી ઋષભનાથ ભગવાને કુપોલદેવને. એટલે પ્રથમ હરોળના ભક્ત સૌભાગભાઈ, અંબાલાલભાઈ, પ્રભુશ્રીજી એ બધા પરમેશ્વર માને. પછી એના વચનને આધારે સંતને કહેવાથી મારે કુપોલદેવની આજ્ઞા માન્ય છે, પણ એણે કહ્યું કે માન્ય નથી. એમ જ થયું ને. માન્યતાનું ફળ નથી, દશાનું ફળ છે. ઋષભનાથ ભગવાનની વાત છે. ગિરી પર નાચે રે મયુર કળા કરી, પ્રભુ ગુણ દીપે અનંત, બીજા કર્મો રે આયુષ્યથી વધુ હોવાથી એ ભગવાન અપૂર્વ રીતે રે કર્મ સરખા કરે, સમુદગાતે વિખ્યાત, શરીર પ્રમાણે રે દંડ આકારથી સ્પર્શી રહે લોકાન. ઋષભનાથ ભગવાનના આયુષ્યનો છેવાડો આવી ગયો, પણ હજી બીજા કર્મો વધારે છે. એટલે કહે છે બીજા કર્મો રે આયુષ્યથી વધુ હોવાથી. હવે આયુષ્ય એટલે સમજવા માટે
આ તો બધું અંતર્મુખમાં થઈ જાય. પણ કર્મ 7 દિવસના છે અને આયુષ્ય 6 દિવસનું છે અને કેવળ જ્ઞાન થઈ ગયું છે. મોક્ષ કેવી રીતે જાય કર્મ બાકી હોય? જૈન પરિભાષામાં સમુદ્ગાત નામનો એક શબ્દ છે. સમુદ્ગાત એટલે ફોર્સથી, બળથી બહાર આવી જાઓ આત્માના પ્રદેશ. ઘણા બધા સમુદ્ગાત હોય, એમાં એક સમુદ્ગાત વૈક્રિય કેવળી સમુદ્ગાત છે. વેદના સમુદ્ગાત, મરણાંતિક સમુદ્ગાત, કશાય સમુદ્ગાત. બહુ ગુસ્સો આવે ને પછી ક્રોધ આવે, મારી નાખવું, આપે છે બાર હોના, હિન્દીમાં એમ કહેવાય, આત્મા બહાર નીકળી જાય, એ સમુદ્ગાત જ છે. ચીસ પાડે, બળી જાય, આગ લાગે ને બળી મરે, વેદના સમુદ્ગાત કહેવાય. આત્માના પ્રદેશો બહાર નીકળી જાય મૂળ દેહમાંથી. અહીંયા આપણે આ બીજા કર્મો આયુષ્યથી વધુ હોવાથી આ ભગવાન અપૂર્વ રીતે સરખા કરે. એટલે આયુષ્ય કર્મ પૂતગલ છે. દ્રવ્ય આયુષ્ય, કાળ આયુષ્ય આપણે ગણીએ 1 દિવસ 2 દિવસે. કાળ આયુષ્ય તો ઓછું જાજુ થાય, નથી કહેતા ફલાણો કમોતે મરી ગયો, કમો જેવું કંઈ છે જ નહીં. એનું દ્રવ્ય આયુષ્યના કર્મ પરમાણુ ખપી ગયા. કર્મગ્રંથમાં બધું સમજાયું છે. અત્યારે અવસર નથી એ વાત કરવાનો, સમય પૂરો થઈ જ ગયો છે, 2 મિનિટમાં પતાવીએ. એટલે આયુષ્ય કર્મ અને આ કર્મ બે પૂરા કરે એટલે શું કરે? દંડ આકારથી સ્પર્શી રહે આત્માના પ્રદેશોને લોકાગ્રે સુધી દંડ રૂપે. પછી બીજે સમયે કપાટ રૂપે બને. કબાટ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ આ બધું એક જ સમયમાં થાય. કબાટ બીજે સમયે, બે પડખે વિસ્તાર. ત્રિભુવન ચિત્તોરે ભીત આકાર તે સન્મુખ પૂઠે ધાર, આગળ પાછળ, લેફ્ટ રાઈટ બંને બાજુ, એ ચારે દિશા થઈ ગઈ. તેવા રૂપે સમય ત્રીજે બને પ્રતર જાણે મંથાન. પહેલાના જમાનામાં દહીંની છાશ કરે ને ઝેરણી ફેરવે ગોળ ગોળ. હવે તો પેલા બ્લેન્ડર ને એવું બધું આવી ગયું, જ્યુસર, એટલે ખબર ન પડે. આમ એવી રીતે પ્રદેશ વિકસે. તો એ પોલાણ બાકી રહ્યો તો ચોથે સમયે લોક પુરાણ, એટલે પોતાના આત્માના પ્રદેશો લોક પ્રમાણ કરી નાખે 4 સમયમાં. વ્યવહારિક સમજવા માટે સરખાવ એવું નથી, આ તો બધું બહુ સૂક્ષ્મ કેવડીને જ ખબર પડે. પણ એક એનો ડાબો પગ કારગિલમાં -20 ડિગ્રી ટેમ્પરેચરમાં હોય અને જમણો હાથ એનો આગ લાગી હોય ને તે 70 ડિગ્રીમાં હોય. માથું એનું ઠરીને બળી જતું હોય, પગ એને બળીને રાખ થઈ જતા હોય. સમજવા માટે ખાલી. એટલે આયુષ્યના કર્મ સાથે બીજા જે કર્મો બાકી છે કે આ નામ, ગોત્ર ને વેદનીય, ખાસ કરીને વેદનીય. આયુષ તો પૂરું થાય એટલે નામ વયું જાય ને, નામ ધનો નાશ, ગોત્ર વયું જ જાય ને પછી. એટલે વેદનીય કર્મ અને આયુષ કર્મ સમીકરણ થાય, સરખા થઈ જાય. પછી લોકપુરાણમાંથી પાછું પ્રતર, ઝેરણી, કબાટ અને દંડ પાછું સમાઈ જાય. આ બધું 8 સમયમાં થઈ જાય. 5 લઘુ અક્ષર અ આ ઉ રૂ રૂ. સહયોગી કેવડીમાંથી અયોગી કેવડી, તે આને દેહ ધર્યો કહેવાય. ઋષિનાથ ભગવાને ધરેલો 8 સમયમાં ક્રિયા બધી બને પછી અયોગી થાય. ત્રણેય શરીરને પિંજર છતાં રહે અડોળ ઋષભ જિંદ્રાય. જાગો રે જીવો, મોહ કરો પરો. તો આ ખબર પડશે કે આ તો ઋષિનાથ ભગવાનનું ચરિત્ર છે. પ્રજ્ઞા બુદ્ધનો 104 પાઠ. 8 સમયમાં ક્રિયા બધી બને પછી અયોગી થાય. હજી પિંજરું છે, દેહ છે, અને ભવ ન કહેવાય. બીજી યોનિમાં જાય તો ભવ ધર્યો કહેવાય, આ દેહ ધર્યો કહેવાય. આ વિક્રી શરીરવાળો દેહ કહેવાય. આ ધરે નહીં, ધરાઈ જાય કર્મ. ઈચ્છા જેવું કંઈ હોય જ નહીં, પછી સંપૂર્ણ જ્ઞાન થઈ ગયું હોય ને. એને 370માં જ લખ્યું છે, જ્ઞાની ઈચ્છા રહિત કે ઈચ્છા સહિત કહેવું યોગ્ય નથી. એને કંઈ છે જ નહીં, જેમ છે એમ છે, સહજ સ્વરૂપ છે જ્ઞાની. પણ પૂર્વ કર્મોનું સમીકરણ કરવા માટે શાસ્ત્રની આ વાત છે. આ ગોમટસરમાં લખેલી છે અને કર્મગ્રંથમાં લખેલું છે ઘણું બધું. પંચાક્ષરનો અને લઘુ ઉચ્ચારનો કાળ યોગી ગણાય. એક સમય મારે રુજુ ગતિથી ગયા લોકાગ્રે જીન રાય. આ કૃપાદેવ કરવું એટલે કે ભાઈની વિશેષ અવશ્ય ઉત્તમ ગતિ છે એનો વિચાર વિવેકપૂર્વક ફરી ઘસઘસ કર. પછી કૃપાદેવ આગળથી લખી જ ગયેલા ચૈત્રવદ પાંચમ માટે. સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે, બિરાજા મહાશાંતિ આનંદ ધામે. જયકાર શ્રી ગુરુદેવનો જન જગત માય, ગજાવજો શુભ ભક્ત નાય ધર્મ તે અતિ પ્રેમ સાથ બજાવજો. ગુરુ ધર્મ ધારક કર્મ વારક, ધ્યાનમાં નિત્ય ધરું. સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. પછી નિયમ પ્રમાણે જે કરજો પ્રથા પ્રમાણે એકવાર બોલો. પરમ કૃપાળુ દેવ કી જય.